તમારી એગ્રોસેલ અને બીજી કંપનીઓની નેટવર્થ કહી શકો અને ટોટલ કેટલા યર્સ ત્યાં ટોટલ કેટલું ટીમ છે અને કેવી રીતે કામ કરી રહી છે? એટલે તમે આમ જુઓ ને તો એક્સેલની સ્થાપના થઈ 1941. મારા ગ્રાન્ડફાધર જસ્ટ ચાલુ થતાં પહેલાં જ ગુજરી ગયા. એમની બહુ ઈચ્છા હતી કે ઇન્ડિયનો પોતે કેમિકલ્સ બનાવે ઇમ્પોર્ટ કરવાને બદલે. એટલે મેન્યુફેક્ચરિંગમાં આવવાનું મેઇન રીઝન એ ખબર નથી કે કેવું છે, એટલે પછી અમે સેમ્પલ લેવા ગયા તો અમે જોયું તો કે આ તો ઇઝરાયલમાં ડેડ સીમાં જેવું પાણી છે, તો આપણે અહીં બી બ્રોમિન બને. પછી અમે અંદર એ બી ચર્ચા કરી કે તો આખી દુનિયા મૂર્ખી છે, કોઈ અહીં બનાવ્યું જ નથી. કે બાપ દીકરાને એક બિઝનેસમાં હંમેશા ટફ હોય. ટફ તો હોય. તમે કોઈ કંપનીના માલિકના દીકરા હો એટલે તમારે આળસુ થવાનું, અય્યાસી કરવાનું, તૈયાર ગાદીએ બેસવાનું. બધા કે એકના એક દીકરાને તમે આવું કરો છો એમ. ત્યારે કાકા એમ જ કહેતા કે મને 5-6 તો ચાન્સ લઈ શકત, આ એકનો એક છે ને ડોબો રહી જશે. એ લાયસન્સ રાજ હતું એટલે દરેક વસ્તુ શોર્ટેજમાં હોય, એટલે વેચવા કોણ જતું? કોઈ વેચવા ન જતું, બિચારા ખરીદવા આવતા. એક તો વર્લ્ડમાં સેકન્ડ હોઈએ અમે, ઇન્ડિયામાં અમે એકલા હોઈએ. હા, બિઝનેસ પ્લાનિંગ અને સ્ટ્રેટેજીમાં ટોપ 3 ટિપ્સ આપો. મેં છે ને બહુ ઓછી ચોપડીઓ વાંચી જિંદગીમાં, પણ એક ચોપડી છે એક્ઝિક્યુશન, એ હું બધાને રેકમેન્ડ કરું. ઘણી જૂની ચોપડી છે કે તમારા ગમે તેટલા સારા આઈડિયા હોય, પણ જો તમે એક્ઝિક્યુશન કરેક્ટ ના કરો તો આઈડિયા તો બધા સારા ખરાબ રિટ્રોસ્પેક્શનમાં થાય. મને ટ્રાવેલનો શોખ છે, હું કચ્છના ગામડા ફર્યો છું, ઘણા આર્ટિસ્ટોને મળ્યો છું. કાકીનું નામ આવે ત્યારે આર્ટિસ્ટના આંખમાં એક અલગ ચમક મેં જોઈ છે. અને કચ્છના હેન્ડીક્રાફ્ટને જ્યારે કોઈ નહોતું જાણતું ત્યારે એકમાત્ર કચ્છના હેન્ડીક્રાફ્ટને ઉજાગર કરવામાં કાકીનું મોટું યોગદાન છે. એ બધું થતાં કાકીને રોલેક્સ એવોર્ડ મળ્યો. એટલે એ પહેલી ઇન્ડિયન હતી જેને રોલેક્સ એવોર્ડ મળ્યો. હા, શી વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન. એટલે પછી કામ આપવાનું ચાલુ કર્યું. પહેલાં ભરતકામ ખરીદવાનું ચાલુ કર્યું ને પછી કપડાં ને સોય દોરા ને સોશિયલ સર્વિસ સૃજન સ્ટાર્ટ થયું. સૃજન ચાલુ થયું. એ લોકોને સ્વમાનથી કમાવા મળે. એટલે એની પહેલાં કમાવા માટે ભરતકામ કોઈએ નહોતું. મારા હિસાબે કે આપણે જ્યારે સોશિયલ સર્વિસ કરીએ ને તો સમાજની તમે જ્યાં જે સમાજમાં સેવા આપો છો ત્યાં ખરેખર શું જરૂર છે. કારણ કે કાકા કાકીએ જ્યારે ચાલુ કર્યું ત્યારે અહીંયા પાણીની જરૂર હતી, રોજગારની જરૂર હતી, પણ હવે સંસ્કારની જરૂર છે. કારણ કે સમૃદ્ધિ આવી છે અને સંસ્કાર ઘટતો જાય છે. મેં જે કચ્છ જોયું હતું ત્યારે 2001 સુધી ધરતીકંપે સંસ્કાર નથી તોડ્યા, પણ અમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ સંસ્કાર તો બગાડ્યા છે. આજે ખૂબ આનંદ છે કે તમે અમને સમય આપ્યો અને ગ્રોલાઇક ગુજરાતી સિરીઝ સ્પેસિફિક ગુજરાતી બિઝનેસ ઓનર અને એલાઇડ પર્સનાલિટીમાંથી અમે એમના જીવનમાંથી અને એમની જે સમજણ ને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ એનામાંથી શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપનું બિઝનેસ, આપની લાઈફ, આપના રિલેશનશિપ, તમે નેટવર્ક, ફેમિલીમાં કઈ રીતે તમે મેન્ટેન કર્યા એના વિશે ડિટેલમાં જાણશું. એનાથી પહેલાં જે વિડીયો જોઈ રહ્યા છે એના માટે આપનું એક શોર્ટ ઇન્ટ્રોડક્શન આપો. મારું નામ દીપેશ શ્રોફ છે. શ્રોફ પરિવારમાં જ્યારે મારો જન્મ થયો ત્યારે ઓલરેડી એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપની હતી, એક્ઝિસ્ટ થતી હતી મુંબઈમાં. જોગેશ્વરી ત્યારે મુંબઈથી થોડું દૂર ગણાતું, ત્યાં પ્લાન્ટ હતો ને ત્યાં જ જન્મીને મોટો થયો હતો. એટલે કેમિકલ ઇન્ડસ્ટ્રી કદાચ બહુ સાહજિકપણે કદાચ મારા બ્લડમાં છે કે ડીએનએમાં છે એમ કહી શકું. જે મારું આગલું જનરેશન હતું એ લોકોનો ઉદ્દેશ કંપની ચાલુ કરવા પાછળ દેશ સેવાનો કે દેશના ઘડતરનો કે માનવ ઘડતરનો હતો. એટલે ફોર્ચ્યુનેટલી એ જ શીખવાડ્યું છે ને એ જ રીતે બિઝનેસ આગળ વધાર્યો છે. ભણતરમાં કદાચ હું જ્યારે યંગ હતો ત્યારે મારે ફેમિલી બિઝનેસ જોઈન નહોતું કરવું, એટલે મેં રિબેલ તરીકે સિવિલ એન્જિનિયરિંગ કર્યું હતું. એનું કારણ શું? આમ એ એક જે લાયસન્સ એરા હતો એની અંદર એક એવું હતું કે ભાઈ તમે કોઈ કંપનીના માલિકના દીકરા હો એટલે તમારે આળસુ થવાનું, અય્યાસી કરવાનું, તૈયાર ગાદીએ બેસવાનું એ પસંદ નહોતું. એટલે બધા
કે આઈડેન્ટિટી પોતાની હા, સ્કૂલ કોલેજના છોકરાઓ કે બીજા સગા બી એમ જ કે તારે શું ચિંતા છે, તૈયાર ગાદી પર બેસવાનું છે. તો એ શબ્દ બહુ વાગતો. અચ્છા. હા, એટલે મેં થોડું બ્રીફલી મારી કંપની પણ કરી હતી, પણ પછી મારા ફાધરના મોટાભાઈ હતા ગોવિંદજીભાઈ, એ કાન પકડીને મને લઈ આવ્યા. 2-3 વાર ભાગવાની ટ્રાય કરી પણ દર વખતે બેસાડી દીધો. અને એના પછી બધી ફેમિલીમાં જુદી જુદી કંપનીઓ થઈ. ત્યારે જન્મ્યો તો ત્યાં, પણ પછી જુદી જુદી કંપનીઓ થઈ. અને કરન્ટલી આ એગ્રોસેલ જે અહીંયા મનોજભાઈ ગોહિલ કરીને પહેલાં મારા મિત્ર હતા, પછી બનેવી થયા. અમે બે મળીને આ એગ્રોસેલ ઊભી કરી હતી. ને કરન્ટલી હું એગ્રોસેલનો ચેરમેન ને મેનેજિંગ ડિરેક્ટર છું. ઘણા બધા જે સેવાકીય પ્રવૃત્તિ મારા બેઉ પેરેન્ટ્સે ઘણી બધી શરૂ કરી હતી. તો એ કન્ટિન્યુ કરવામાં બી મારો સમય ઘણો કાઢતો હોઉં છું. બરાબર, એ અમને ખ્યાલ છે. અને બાકી તો કુટુંબમાં પત્ની છે, 3 બાળકો છે અને 3 પૌત્ર અને 1 પૌત્રી, એમ 4 છે. એટલે પૌત્રી સૌથી મોટી છે. બરાબર. એટલે દીકરાને 2 છે ને દીકરીને 2 છે. બરાબર. તમારી એગ્રોસેલ અને બીજી કંપનીઓની નેટવર્થ કહી શકો ને? ટોટલ કેટલા યર્સ ત્યાં, ટોટલ કેટલું ટીમ છે અને કેવી રીતે કામ કરી રહી છે? હવે બધી કંપનીનું મળીને ગણવું પડશે મારે, એકદમ મોઢે નહીં હોય નેટવર્થ એક્ઝેક્ટલી કેટલું છે. કારણ કે એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ, એક્સેલ ક્રોપકેર પછી અમે હાઈ ઓફ કરી અને સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ છે હવે. એમાં મારું શેર હોલ્ડિંગ નથી, પણ અમારા કુટુંબનું એક્સેલમાં ટ્રાન્સપેક, ટ્રાન્સમેટલ, એગ્રોસેલ. હવે ઓરિજિનલ શેર કેપિટલ તો ઘણી નાની છે, પણ બધાની અસેટ વેલ્યુ ઇટ વુડ બી few thousand crores. એમ બહુ એવું બી નથી કે લાખો કરોડ છે, પણ પ્રોબેબલી બધી અસેટ મળીને 5,000-7,000 કરોડની આસપાસ હશે, બધી કંપનીની મળીને, ફેમિલી આખાની. મારી એટલે વ્યુઅર્સને ખ્યાલ આવે કે આ વ્યક્તિ બોલી રહ્યા છે કોણ છે અને એમનાથી અસેટ વેલ્યુ કહું છું. તમારા ચાઇલ્ડહુડથી એજ્યુકેશનથી બિઝનેસમાં ટ્રાન્ઝિશન, એના એવા કોઈ ઇમ્પોર્ટન્ટ કિસ્સાઓ છે કે જે લાઈફના લર્નિંગમાં અને બિઝનેસના લર્નિંગમાં અમને કામ આવે? મારા રિસર્ચમાં એક વસ્તુ હું તમને કહી દઉં. જે મને બોમ્બેથી કોન્ટેક્ટ મળ્યો હતો, એમણે એવું કીધું કે કાકા એ મેક શ્યોર કરતા કે જ્યારે ગેસ્ટને તમે પાણી સર્વ કરવા માટે પણ આવો તો ઇટ શુડ બી અ વેરી પ્રોપર મેનર. અને એના પાછળનું ઉદ્દેશ્ય એ હતું કે તમે જે કામ કરો છો એ અલ્ટ્રા ફોકસથી કરો. બિલકુલ. તો આ તમારા ચાઇલ્ડહુડની એક લર્નિંગ મારા પાસે મને મળી છે મારા રિસર્ચમાં. મને આવી બીજી લર્નિંગ આપને પાસેથી સાંભળવી છે. ના, એટલે એક હું ફોર્ચ્યુનેટ રહ્યો કે મારે સ્કૂલિંગ 3 ઠેકાણે થયું. મારું શરૂ થયું મુંબઈમાં સરદાર સર્જન નામની પાર્લામાં સ્કૂલ હતી. મને ગમતું નહીં સ્કૂલે જવું, અને મારા દાદીથી બધા બીતા, એના બધા બાળકો. બરાબર. એટલે ઇન્ક્લુડિંગ માય ફાધર. કાકા બહુ જ, મારા ફાધરને બધા કાકા જ કહેતા, અને બહુ સ્ટ્રિક્ટ હતા, બધા એમનાથી બીતા. એટલે એ જોઈને હું બીતો, પણ દાદીનું ખાસું પ્રોટેક્શન હતું મને. એટલે લગભગ 6 મહિના સુધી હું દાદીના પ્રોટેક્શનમાં સ્કૂલમાં ગયો જ નહીં. પછી મારી માએ અને કાકાએ બેઉએ મળીને ખબર નહીં દાદીને કઈ રીતે કન્વિન્સ કરી દીધા. એના પછી પ્રોટેક્શન જતું રહ્યું ને મારે જવું પડ્યું હતું સ્કૂલે. પછી જ્યારે ભાવનગરમાં પહેલો હિન્દુસ્તાનનો પહેલો ફોસ્ફરસનો પ્લાન્ટ હતો, કદાચ આખા એશિયાનો પહેલો હતો, અને બહુ જ હેઝાર્ડસ કેમિસ્ટ્રી ગણાતી એ જમાનામાં, અને દેશને જરૂર હતી ફોસ્ફરસની. એટલે પ્રોડક્ટ બધા એવા જ સિલેક્ટ કર્યા હતા કે જે ઇન્ડિયનો બનાવતા ગભરાતા. અને એટલે મારા આગલા જનરેશન, હું ત્યારે હજી 6મી કે 7મીમાં હતો, તો ત્યારે હું ભાવનગર શિફ્ટ થયો. અને ભાવનગરમાં શિશુ વિહાર નામની સ્કૂલ હતી, માનભાઈ ભટ્ટે
એ સ્કૂલની સ્થાપના કરી હતી અને એમાં એ સંસ્કાર માટે જાણીતી હતી બરાબર. અને એની અંદર સમાજના દરેક વર્ગના લોકો હતા, એટલે એકદમ અફોર્ડેબલ કરી હતી અને ગરીબમાં ગરીબથી લઈને સાદા કે ભણેલું Rich કુટુંબી family. હોય અને બિલકુલ ગરીબ હિન્દુ મુસલમાન કંઈ જોયા વગર દરેકે દરેક જણને સંસ્કારી બનાવતા. અને ત્યાં આગળ ઘણું શીખવા મળ્યું હતું મને. સ્કૂલમાં તો મળ્યું જ હતું, કારણ કે મુંબઈથી ત્યાં ગયો, ત્યાંનું ગુજરાતી બી જુદું. મુંબઈમાં અમારું ગુજરાતી એટલું પેલું કાઠિયાવાડી ગ્રાસ્પ નહોતું થતું ત્યારે. બરાબર. મને હજી એક વસ્તુ યાદ રહી ગઈ છે. એક દોસ્તારે કંઈક હતું, તો મુંબઈમાં ગજવું શબ્દ એ નહોતું ખબર, તો કે તારે ગજવામાં ઘાલી દઉં કે આ વસ્તુ ઘણા દિવસ સુધી. પણ એ બધા જોડે રમવું, ત્યાં આગળ મોટું પ્લેગ્રાઉન્ડ, જે મુંબઈમાં ન હોય એટલું મોટું. મુંબઈની સ્કૂલમાં તો નાનું અમથું પ્લેગ્રાઉન્ડ મોટું કહેવાય ત્યાંના કમ્પેરિઝનમાં, ને આ તો સેવરલ એકર્સમાં હતું કેમ્પસ. અને સ્કૂલ સવારની હતી, એટલે બપોરે લંચ ટાઈમે સ્કૂલ પૂરી થઈ જાય એટલે ત્યાંથી હું ફેક્ટરીમાં જતો અને હું લેબોરેટરી આસિસ્ટન્ટનો આસિસ્ટન્ટ હતો. એ લેબોરેટરી આસિસ્ટન્ટનું નામ ગુણવંત હતું અને એનો હું આસિસ્ટન્ટ હતો. એને બિચારાને એક જ હતો હાયરાર્કીમાં જે એની નીચે હોય ને. મને મહિને 15 રૂપિયા પગાર બી આપતા કાકા ત્યારે. અને પછી ફોસ્ફરસનો પ્લાન્ટ, જે બહુ જ સોફેસ્ટિકેટેડ ને બહુ જ અઘરી કેમિસ્ટ્રી ગણાતી, એમાં રોજ મને સાહજિક રીતે બધા જ ડિપાર્ટમેન્ટમાં કામ કરવા લઈ જતા. બરાબર. અને બધાને ખબર હતી કે આ બોસના દીકરા છે? હા, એ તો એ ઉંમરે તો ખબર જ હતી બધાને. બરાબર. પણ એ બધાને કાકાને ઇન્સ્ટ્રક્શન બહુ ક્લિયર હતા કે આ જે પોઝિશનમાં છે એ પોઝિશનનું કામ એણે કરવાનું જ છે અને પંપાડવાનો નથી. બરાબર. એટલે મારા ને મારી નાની બેન વચ્ચે 13 વર્ષનો ગેપ છે. એટલે ભાવનગર હું હતો ત્યારે એ બી નથી, તો ઘણા બધા બાકી આજુબાજુના ને લાયસન્સ રાજ ને તૈયાર ગાદી ને આ બધામાં બધા કે એકના એક દીકરાને તમે આવું કરો છો એમ. ત્યારે કાકા એમ જ કહેતા કે મને 5-6 તો ચાન્સ લઈ શકત, આ એકનો એક છે ને ડોબો રહી જશે તો કે આગળ કોણ વધારશે મારું કામ. એટલે એમની એકદમ ક્લેરિટી હતી ને મને બી મજા આવતી. એટલે મને બી કોઈ દિવસ એમ નથી થયું કે કેમ આવું. એટલે એમની એક બેવની, કાકા ને કાકી બેવનું એક હતું કે કામમાંથી મજા લેતા શીખવાડતા. એટલે જુલમ કરે છે એમ ન લાગતું. સ્ટ્રિક્ટ તો બહુ હતા જ, પણ સ્ટ્રિક્ટનેસ કરતાં મોટિવેશન વધારે હતું. આપને સારું લાગે એટલા માટે નથી કહેતો. મને ટ્રાવેલનો શોખ છે. હું કચ્છના ગામડા ફર્યો છું, ઘણા આર્ટિસ્ટોને મળ્યો છું. કાકીનું નામ આવે ત્યારે આર્ટિસ્ટના આંખમાં એક અલગ ચમક મેં જોઈ છે. અને કચ્છના હેન્ડીક્રાફ્ટને જ્યારે કોઈ નહોતું જાણતું ત્યારે એકમાત્ર કચ્છના હેન્ડીક્રાફ્ટને ઉજાગર કરવામાં કાકીનું મોટું યોગદાન છે. તો ઘણું જ મોટું. તો અમને એ ખ્યાલ છે કાકી, કચ્છના લોકો કાકીને ખૂબ પ્રેમ કરે છે. દરેક વેકેશનમાં હું બી એમની જોડે ગામડે ફર્યો છું. અમે ભાવનગર હતા, ત્યાંથી આવતા, પછી પાછા મુંબઈ શિફ્ટ થઈ ગયા, પછી ત્યાંથી બી કાકી મુંબઈથી જ મેટાડોર લઈને નીકળે, કારણ કે ત્યારે અહીંયા ન રસ્તાના ઠેકાણા હતા ન. કાકી પોતે બાઇક ચલાવતા? કાકી બાઇક ન ચલાવતા, પણ પાછળ બેસતા. કાકી બાઇક ન ચલાવતા. તમને બાઇકનો શોખ છે? મને બહુ હતો, બહુ. હવે નથી? શોખ તો હજી છે, પણ મને લાગતું નથી હવે પહેલાં જેવું કરી શકું. પહેલાં એકવાર અહીંયા મુંબઈથી કચ્છ આવ્યો હતો અને કચ્છથી પાછો બી ગયો હતો. કયા બાઇકથી? બુલેટથી. મારી પાસે બુલેટ હતી. મારી પાસે 1978થી લઈને 84 કે 85 સુધી હતી. પછી બહુ ઊંધા ધંધા કર્યા હતા બુલેટ ઉપર, અને મને ખબર નથી હજી સુધી કેમ કંઈ એવું મેજર થયું નહીં કે હજી જીવતો રહી ગયો. પણ એને કારણે મારી વાઈફ બહુ ડરેલી હતી કે આ હવે દીકરો સમજણો થાય છે અને એ તને જોશે તો એ કાલે માગે તો ના નહીં પાડી શકે, એટલે બાઇક કાઢી નાખે. એટલે સ્પીડ કે એવું કહો છો? હા, સ્પીડ હતું. પછી બધું પેલું શું આ પરેડમાં આ મિલિટરીને BSF વાળાને જોઈએ એટલે એવું બધું ઇન્ટરેસ્ટિંગ. એટલે એવા બધા પરાક્રમ ઘણા કર્યા હતા. મને લાગે ઘણા ખરા હાડકા તો તોડ્યા છે હાથને પગના મેં. તમે?
જવાનીમાં નાનપણ મજા તો આવે ના વાત કહેવાય. કરવાની. હા, તમારી જોડે એક એન્જિનિયર હતા, તો અમારે ત્યારે અંકલેશ્વરમાં ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ ચાલુ હતો, તો મુંબઈથી નીકળું મોટરસાયકલ લઈને, એ હું 1980ની વાત કરું છું. હમ. તો એ બિચારા પરણેલા હતા, હું કુંવારો હતો ત્યારે, અને આ બધા ખેલ કર્યા હાઈવે પર, ને એ બિચારા પાછળ બેઠા હોય. એના પછી કેમ સહન કરતા હશે ખબર નથી, કારણ કે મને કંઈ કોઈ દિવસ મોઢે નહોતા બોલ્યા, પણ એના પછી બીજો એક જણ આવ્યો, એ ગયા ને બીજો એક જણ આવ્યો, તો એ કે દીપેશભાઈ ગમે તે કરે ને બધું કરું, પણ એમની પાસે જોડે બાઇક પર કોઈની લિફ્ટ ના લેતો તું કે. મજા આવે. પણ બધા ઇનિશિયલ વર્ષો સિવિલ એન્જિનિયરિંગ કર્યા પછી મેં ઇનિશિયલ વર્ષો પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં કાઢ્યા. અમારું ફૂલ ફ્લેજ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ હતું. અને એટલે તમે કન્સ્ટ્રક્શન કંપની પોતાની નવી બનાવી? કન્સ્ટ્રક્શન નથી, કેમિકલના પ્લાન્ટ અમે આપતા નોહાવ જોડે ટર્નકી બેઝિસ પર. ઓકે. એટલે ઇન્ડિયામાં જેટલા માલાથીઓના પ્લાન્ટ હશે એ બધા એક્સેલ જ કન્સ્ટ્રક્ટ કર્યા હતા. બરાબર. એટલે HIL માટે કર્યા હતા, અંકલેશ્વરમાં ખટાવ ને ફિકોમ 2 કંપની માટે અમે બનાવી આપ્યા હતા. બરાબર. પંજાબમાં પંજાબ કેમિકલને બનાવી આપ્યું હતું. બિહારમાં આઈ થિંક બિહાર ઇન્સેક્ટિસાઇડ કરીને હતું, એને બનાવી આપ્યું હતું. કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ તમે લીડ કરતા? હા, એટલે કન્સ્ટ્રક્શનની આખું કેમિકલ બનીને માલાથિયોન ફલાણી ક્વોલિટીનું માલાથિયોન નીકળવું પડે. એટલે એની અંદર કન્સ્ટ્રક્શન ઇઝ ઇન્ક્લુડેડ. કન્સ્ટ્રક્શન વુડ બી મેજર પાર્ટ, પણ બાકી કેમિકલ ટેકનોલોજી બહુ મહત્વની હોય. આખું પ્લાન્ટ રન થાય ત્યાં સુધીનું આખું બધું? પ્લાન્ટ રન થાય, પ્રોડક્ટ નીકળે, ગેરંટી રન પૂરો થાય, પછી અમને પૈસા મળે ને અમારે જવાનું. ને એની અંદર ત્યાં સૌથી પહેલાં કાકાને પૂછ્યું હતું, એટલે મારી ડ્યુટી ટાઈમિંગ શું, તો કે સવારે 7 થી બીજા દિવસે સવારે 7, કે 7 to 7, કે આમાં 8 કલાકની નહીં થાય. બરાબર. એટલે શરૂઆતમાં ઘણા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ ઘણા બધા જુદે જુદે ઠેકાણે કરવા મળે, અને એની ચેલેન્જીસ, એનું એક્સાઇટમેન્ટ બધું બહુ મજાનું હોય. કારણ કે તમે નવા એરિયામાં ગયા હો, તમે લેન્ડ પ્રોક્યોર કર્યો હોય, તો એ લેન્ડ બી જેની પાસે લીધો હોય એ સરકાર લઈને આપે, એ લોકોને સરકાર જોડેના સેટલમેન્ટ બાકી હોય, એના માટે તમારી જોડે મારામારી કરવા આવે. એટલે બધી જાતના એક્સાઇટમેન્ટ હોય. લોકલ ઇશ્યુ. હા, લોકલ ઇશ્યુ. અને પછી એ બધામાં એવા રિમોટ લોકેશન પર બધું મટીરિયલ પહોંચાડીને જે, એટલે હવે મારા બધા જ પ્રોજેક્ટ બિફોર ટાઈમ ને વિધિન કોસ્ટ થયા હતા. ઓકે. એ સૌથી મોટું ચેલેન્જ હોય છે આમ પ્રોજેક્ટ? સૌથી મોટું ચેલેન્જ હોય છે, કારણ કે જો ડીલે થાય તો પછી બધી કોસ્ટ હેવાયેલ જતી રહે. બેંક લોન્સ ને આ બધું જ હોય. હું તમારો સમય લેવા આવ્યો ત્યારે, અને અત્યારે પણ તમે મેન્શન કર્યું કે બિઝનેસના સ્ટાર્ટ કરવામાં કાકાનું કે આપનું પહેલું પ્રાયોરિટી દેશ સેવા, કે પર્પસ તમારો બહુ ક્લિયર હતો. તો એ પર્પસ ઉપર હજી મને કંઈ વધારે કહેશો કે બિઝનેસનું હું એવું માનું છું ફંડામેન્ટલી છે કે પર્પસ શુડ બી ક્લિયર? હા, એટલે તમે આમ જુઓ ને તો એક્સેલની સ્થાપના થઈ 1941માં, અને જ્યારે સ્થાપના એ લોકો એક્સેલની કરી મારા આગલા જનરેશને, મારા ગ્રાન્ડફાધર જસ્ટ ચાલુ થતાં પહેલાં જ ગુજરી ગયા. એમની બહુ ઈચ્છા હતી કે ઇન્ડિયનો પોતે કેમિકલ્સ બનાવે, ઇમ્પોર્ટ કરવાને બદલે. એટલે મેન્યુફેક્ચરિંગમાં આવવાનું મેઇન રીઝન એ હતું કે, એટલે તમે જુઓ તો કેમિસ્ટ્રીને કારણે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી હોય કે એગ્રોકેમિકલની ઇન્ડસ્ટ્રી હોય, જે દેશને ફૂડમાં બી સેલ્ફ સફિશિયન્ટ તો જ કરી શકે જો તમારું એગ્રીકલ્ચર ઇન્ડિપેન્ડન્ટ હોય, કે હેલ્થમાં બી તો જ તમે ઠીક થઈ શકો જો તમે કેમિસ્ટ્રીમાં પારંગત હો. જે એ લોકોમાં એમના મોટા ભાઈ હતા ચાપરાજભાઈ, એ ભણી શક્યા હતા. બરાબર. એમણે BSc કર્યું હતું, અને પછી મારા ફોઈને ડૉક્ટર બનવું હતું, એટલે બાકીના લોકોને બહુ ઓછા વર્ષો ભણવા મળ્યું. તો એ લોકો જાતે સેલ્ફ લાઇબ્રેરીમાં જવું, ચોપડી વાંચવી, પણ બહુ જ કાકા બહુ જ મોટા વૈજ્ઞાનિક તરીકે જ એમનું સન્માન આખી દુનિયામાં હતું, ખાલી ભારતમાં નહીં. જર્મની હોય કે US હોય, ઓર્ગેનોફોસ્ફરસની કોન્ફરન્સ હોય એટલે એમને બોલાવે, અને ડૉક્ટર કેસી શ્રોફ કે ને એ દર વખતે ક્લેરિફાય કરે કે હું ડૉક્ટર નથી. અને ક્યારેક તો એમ કહેતા, એકવાર મેં કંઈક કીધું કે આ મારો વિષય નથી એમ, તો એ મને કહેતા કે ફોર્ચ્યુનેટલી આઈ ડીડ નોટ ગો ટુ કોલેજ,
એટલે મને કોઈએ કીધું નથી કે આ વિષય તારો નથી. એટલે લાઇબ્રેરીમાં જેટલી પુસ્તકો છે હું બધી વાંચી શકું છું કે આમ કચ્છનું ઘડતર છે એ આમે પેરેન્ટ્સ થોડા એમના સન કે નેક્સ્ટ જનરેશન ઉપર થોડા કડક તો હોય. કડક તો હોય. એ જ ઉદ્દેશથી ચાલુ થઈ હતી. અને મેં જે ટ્રાન્સફોર્મેશન જોયું ત્યારે એ લોકો એમ માનતા કે હવે આઝાદી આવવાની છે, 1942માં આઝાદી આવી જશે ને તો આપણે એની પહેલાં સેલ્ફ સફિશિયન્ટ થવું જોઈએ આપણા દેશ. અને બહુ જ ઓછા પૈસા હતા, કારણ કે ત્યારે લગભગ ઘણા ખરા દેશપ્રેમી કુટુંબોએ આઝાદીની લડતમાં પોતાનું બધું જ ખલાસ કરી કાઢ્યું હતું. અને લિમિટેડ રિસોર્સિસથી એમણે શરૂ કર્યો હતો ધંધો. એ પર્પસમાં કે પાયામાં ક્યાંક દેશદાજ અને એમ્પ્લોયમેન્ટ વધે. અને ત્યારે મને લાગે બિઝનેસ એટલે મેન્યુફેક્ચરિંગ મેન્યુફેક્ચરિંગ. હા, બિઝનેસ એટલે મેન્યુફેક્ચરિંગ. તમે એમ્પ્લોયમેન્ટ આપો છો, તમે, કારણ કે મેન્યુફેક્ચરિંગ ખલાસ કરી કાઢ્યું હતું ને ગુલામી વખતે આપણું. બરાબર. જે પોતાનું મેન્યુફેક્ચરિંગ હતું એટલે એ સ્વનિર્ભર થવા માટે મેન્યુફેક્ચરિંગ એક મોટો રસ્તો હતો. એટલે લગભગ બધા પ્રોડક્ટ શરૂઆતમાં મને યાદ છે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ હતા. જ્યારે ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ ઇન્ડિયાનું ખલાસ થવા માંડ્યું તો એ લોકોનું ફોકસ એક્સપોર્ટ ઉપર હતું. અને પછી મને લાગે જ્યારે આ છેલ્લા વર્ષોમાં જ્યારે કાકા ઓલમોસ્ટ રિટાયર થવાના હતા કે થઈ ગયા હતા, એના પછી હંમેશા એમનું એક જ હતું કે ભાઈ તમે જે બી બનાવો છો એ માણસ અને ધરતી માતા કે જીવસૃષ્ટિની તમે સેવા કરવા માટે બનાવો. પ્રોડક્ટ એવા જ સિલેક્ટ કરો. એટલે પ્રોડક્ટ સિલેક્શનથી જ અમારું ચાલુ થાય કે ભાઈ આની ઉપયોગિતા શું છે. કારણ કે એ જમાનામાં એમણે જ્યારે ચાલુ કર્યું તો આટલું કેમિસ્ટ્રીનું નોલેજ હતું. જો એ દારૂ કે કોસ્મેટિક્સ બનાવત તો ઘણું વધારે કમાત, તો રેવન્યુ વધારે જનરેટ કરી શકે, રેવન્યુ પ્રોફિટ ઘણો વધારે જનરેટ કરી શકે. પણ એવું એક કે પ્રોડક્ટ એટલે હવે શું છે કે તમે જે રીતે જન્મ્યો ને ગળતુથીમાં કોઈએ નાખી દીધું હોય તો તમે પછી એનાથી જુદું કરવું બહુ અઘરું છે. સમજી ગયો. અને એમાં મજા આવે છે. એટલે મની ઓરિએન્ટેડ પર્પસ ક્યારે પણ નથી. પણ અમે પ્રોફિટ કરીએ છીએ, લૂઝ નથી કરતા. પણ એ કાકા હંમેશા એમ જ કહેતા કે તમે જો એફિશિયન્ટ હશો તો પ્રોફિટ ઇઝ ઇનએવિટેબલ, એ થશે જ. બરાબર. પણ તમે ઇનએફિશિયન્ટ હો અને પછી તમે કોઈ એક્સક્યુઝ કાઢો તે ના ચાલે. સમજો. તમારા આખા બિઝનેસ જર્નીમાં વિઝનના શું ટ્રાન્ઝિશન થયા છે કે જ્યારે વિઝન બદલાયું હોય કે તમને એવું લાગ્યું કે સમય બદલાઈ રહ્યો છે, તો એવા કોઈ ટ્રાન્ઝિશન અથવા વિઝન આ ટ્રાન્ઝિશન 100% ઘણા ટ્રાન્ઝિશનો થયા છે. તમે જુઓ તો જ્યારે ચાલુ કર્યું અને એન્જિનિયર તરીકે તમને પ્લાન્ટમાં જ વધારે મજા આવે કે બરાબર. હા, એ તમે બી એન્જિનિયર છો એટલે સમજશો કે આપણે બહુ આમ લોજિકલ હોઈએ જ્યારે એન્જિનિયર તરીકે વિચાર કરતા હોઈએ ત્યારે. ઇટ ઇઝ આઈધર રાઇટ ઓર રોંગ અને સોલ્યુશન હેઝ ટુ બી મેથેમેટિકલ. એમ રાઈટ, લોજિકલ વિથ પ્રોપર રીઝન અને એક્ઝિક્યુશન થાય એમ. અને લાયસન્સ રાજ હતું એટલે દરેક વસ્તુ શોર્ટેજમાં હોય. એટલે વેચવા કોણ જતું? કોઈ વેચવા ન જતું, બિચારા ખરીદવા આવતા. લોકો ખરીદવા આવતા. એ જ્યારે મારું કેરિયર ચાલુ થયું ત્યારે ખરીદવા આવતા. અને તમે સારો પ્રોડક્ટ બનાવો એટલે લાઈન લાગી હોય. અને જેને તમે પ્રોડક્ટ આપો પાછા કોટા પેલા અમે રાશનિંગ કરતા, વેચતા નહીં. માર્કેટિંગ સેલ્સનું ચિંતા નહોતું. હા, માર્કેટિંગ હતું જ નહીં, રાશનિંગ ડિપાર્ટમેન્ટ હતું એ જમાનામાં. એક તો વર્લ્ડમાં સેકન્ડ હોઈએ અમે, ઇન્ડિયામાં અમે એકલા હોઈએ. હા, તો શું હોય પછી વેચવામાં કોઈ મહેનત જ નથી કરવી પડતી. એટલે એ સપ્લાયર અમે કસ્ટમરને બ્લેકલિસ્ટ કરતા. બરાબર. જ્યાંથી ચાલુ કર્યું. અને પછી નરસિંહ રાવ પછી જે જમાનો બદલાણો તો એ આખો માઇન્ડસેટ શિફ્ટ કરવો પડ્યો. ફોર્ચ્યુનેટલી એક જ હતું કે બહુ વર્ષોથી આપણે પ્રોડક્ટ સારો બનાવીએ છીએ કે નહીં એ ચેક કરવા માટે અમે હંમેશા એક્સપોર્ટ કરતા. અને આફ્રિકાને એવું નહીં, યુરોપ હોય, યુએસએ હોય, જાપાન હોય, હાઈલી ડેવલપ માર્કેટમાં કે હાઈલી ડિમાન્ડિંગ માર્કેટમાં તો આપણને ચેક રહે કે આપણો પ્રોડક્ટ રાઇટ કોસ્ટ પર બનાવે છે કે નહીં. કારણ કે લાયસન્સ રાજમાં કોસ્ટ કોણ પૂછતું હતું? કોઈ કોમ્પિટિશન નથી. તમે તમારી કોસ્ટ પ્લસ આટલો માર્જિન જોઈએ છે, વેચી શકતા. એટલે એક્સપોર્ટમાં જ આપણે
રિયલી પરીક્ષા આપતા કે આપણો પ્રોડક્ટ બરોબર છે કે નહીં. એટલે ફાસ્ટ હંમેશા ફાસ્ટ એક્સપોર્ટ ફોરવર્ડ કરતા જ. ટુડે હા, ફાસ્ટ ફોરવર્ડ ટુડે હવેનું સિચ્યુએશન. હવે તો એન્ટાયરલી જુદું છે. આજે કસ્ટમર ઇઝ ટ્રુલી કિંગ, ત્યારે બિચારા ગાંધીજી બોલતા કસ્ટમર ઇઝ ગોડ, પણ કોઈ Situation બિઝનેસમેન નહોતું. ફોલો ના કરતું. તો એ જ્યારે ઝટકો લાગ્યો, પણ મેં ઘણું જલ્દી એક્સેપ્ટ કરી લીધું ને હું સુખી થયો. મને યાદ છે કે ઘણા બધા લોકો બહુ દુઃખી હતા સરકારની એ પોલિસીથી કે ભાઈ હવે બધી કમ્ફર્ટ જતી રહી આપણી, લાયસન્સ રાજ રિમૂવ થયું એટલે. રિમૂવ થયું એટલે. પણ એ સારું જ થયું નહીં તો. અને હતું ત્યારનું થિંકિંગ એ હતું એ લોકોનું કંઈ લોજિક સાચું જ હશે. ફિયર ઓફ અનએમ્પ્લોયમેન્ટ ને એ બધાને કારણે કર્યું હતું. પણ ફોર્ચ્યુનેટલી અમે એક્સપોર્ટ કરતા હંમેશા, એટલે વી વર ગ્લોબલી કોમ્પિટિટિવ. ખાલી પછી કસ્ટમર જોડેનો અપ્રોચ બદલવાનો હતો. અને પછી લાયસન્સ રાજ નહોતું એટલે કેપેસિટી વધારવા બી કોઈની પરમિશન, ખાલી પોલ્યુશન સિવાય કોઈની પરમિશન નથી જોઈતી. આજે જોઈએ છે આટલી બધી, ત્યારે તો પોલ્યુશન ડિપાર્ટમેન્ટ બી તરત પરમિશન આપી દેતી. બરાબર. એટલે વિઝનમાં ઘણા શિફ્ટ લઈ આવવા પડ્યા. લઈ જવા પડ્યા. અને જુદી જુદી કંપની, જેમ જ્યારે એક્સેલ ક્રોપકેર ફાઇનલી મને લાગે છે કે ફોર્મ થઈ 2003માં, 2001થી 2002થી વિચાર કરતો હતો કે એટલા બધા અમે ડાયવર્સિફાઈડ હતા, કારણ કે બધી જ કેમિસ્ટ્રીમાં હતા. બરાબર. અને આ બધા જ એગ્રોકેમિકલ, અને એ ખેડૂત, એનો ઘરાક ખેડૂત, બીજા બધાનો ઘરાક ઇન્ડસ્ટ્રી હોય. એટલે એ બ્રાન્ડ કરવું, ડિસ્ટ્રીબ્યુટ કરવું, ડીલરો સુધી પહોંચવું, એટલું જુદું માઇન્ડસેટ જોતું. એટલે પછી અમે ભાઈઓએ મળીને નક્કી કર્યું કે નહીં, આને તો ફોકસ કરવું પડશે, આ સેપરેટ ધંધા તરીકે જોવો જોશે. એટલે અમે કાવ આઉટ કરીને બહાર કાઢ્યું. અને બહાર કાઢ્યું એટલે તરત મને રિયલાઇઝ થયું કે મારો પ્લાન 8 મહિનાથી વધારે નહીં ચાલે, કારણ કે હું ખાલી નોર્ધન હેમિસ્ફિયરમાં વેચતો હતો. કારણ કે બાકીનો ટાઈમ બીજા બધા પ્રોડક્ટ હતા, એ બધા પ્રોડક્ટ જતા રહ્યા. એટલે મારે ખાલી એગ્રીકલ્ચર સિઝનમાં વેચવાના. અને નોર્ધન હેમિસ્ફિયરમાં સિઝન મોરલેસ સિમિલર હોય, થોડીક આગળ પાછળ હોય. એટલે પછી તરત જ આખું સેલ્સનું અને બધું જ વિઝન અમે કીધું કે હવે સીધું સધર્ન હેમિસ્ફિયરમાં જવું પડશે. સધર્ન હેમિસ્ફિયરમાં સાઉથ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, આ બે મોટી માર્કેટ. એમાં સાઉથ અમેરિકા ઘણી મોટી માર્કેટ. અને ક્રોપ બદલાઈ ગયા બધા, એટલે તમારે શું સર્વિસ આપવી, કયો પ્રોડક્ટ આપવો, એ બદલાઈ જાય. પણ એ મારું માનવું એમ છે કે જો માણસ સતત અલર્ટ રહેશે ને, ગઈકાલે આવતીકાલ નથી, એ જો તમે સજાગ રહો હંમેશા, તો બહુ ઓછા ટાઈમમાં આપણે નીકળી જાય. એવું નથી ખાડામાં નથી પડતા, ઘણી બધી વાર પડ્યો છું, પણ પડ્યા પછી કોઈને બ્લેમ કરીને ફાયદો નથી. તમને ખબર છે કે તમારે જ ઊભા થવાનું છે. અને કેમ પડ્યા એનું એનાલિસિસ કરવા કરતાં કેમ ઊભા થશો એની મહેનત ચાલુ કરી દો. વધારે પડતા બહુ બધી ઓવર ઇન્ટેલેક્ચ્યુઅલ થવાની જરૂર નહીં. પૂરી રિસ્પોન્સિબિલિટી પોતે લઈને જો તમે નક્કી કરો કે મહેનત કરશું તો થઈ જ જશે. તમારા આખા કરિયરમાં આવા સેટબેક્સ જો કોઈ એક બે કહી શકો, અને સાથે સાથે તમને સેન્સ ઓફ સક્સેસનું ફીલ કયા સ્ટેજમાં આવ્યું કે આ કામ સારું ને? તો હું પહેલા પ્રોજેક્ટ્સમાં જ હતો. અને અમારી એક્સેલ ઇન્ડસ્ટ્રીઝની 5 સાઇટ હતી ત્યારે. દેટ વોઝ ધી કંપની. અને 5 મેન્યુફેક્ચરિંગ સાઇટ હતી. એમાં 4 સાઇટ મળીને 2.5 કરોડનો નફો કરતા, ને ભાવનગર એકલી 2.5 કરોડનું લોસ કરતી. 2.5 કરોડ મોટો અમાઉન્ટ હતો એ વખતે, મોટો અમાઉન્ટ લાગતો. આમ 2.5 કરોડ આમ બોલતા બી જીભ થોતવાતી. અને ત્યારે પછી નવા MBAs આવ્યા હતા, એટલે અમે બધા એન્જિનિયરો સેકન્ડ ગ્રેડ સિટીઝન થઈ ગયા હતા ફર્સ્ટ ગ્રેડમાંથી. એમને આ બધા MBAએ સરસ પ્રેઝન્ટેશન આપ્યું કે જો ભાવનગરની સાઇટ આપણે વેચી દઈએ, અને હેક્સ કરીને કંપની હતી, જર્મન કંપની, વિચ ઇઝ પાર્ટ ઓફ બાયર નાવ. એ મર્જ થતી ફાઇનલી બાયરમાં મર્જ થઈ ગઈ છે અત્યારે, બાયર ક્રોપ સાયન્સમાં. તો એ લેવા તૈયાર હતી. અને તો 2.5 કરોડનો લોસ બંધ થઈ જાય તો કંપની 2.5 કરોડ પ્રોફિટ કરે. મેં કહું આ ગણિત માટે આટલું બધું આ લોકો IIM ને XLRથી ભણીને આવ્યા અને પ્રેઝન્ટેશન કરતો. મેં કહું મને એક ચાન્સ આપો. મેં કહું હું આ ટર્ન અરાઉન્ડ કરીશ
અને નહીં કરું તો હું પાછો નહીં આવું. હું એની પહેલાં બી કચ્છ ભાગી ગયો હતો. મેં કહ્યું હું કચ્છમાં જઈને ખેતી કરીશ. અમીબાગમાં સુમરાસરમાં 10 એકર જમીન હતી આપણી પાસે ત્યારે. તો મેં કહ્યું એ કરીશ, મને વાંધો નથી. ખેતી કરવા માટે આવ્યા હતા? ના, હા, ખેતી કરવા જ આવ્યો. ત્યારે હું આવ્યો તો કેટલો ટાઈમ ખેતી કરી? ત્યારે હું લગભગ બે વર્ષથી ઓછું હતું, 1.5 વર્ષથી વધારે હતું. વેડિંગ ને બધું થઈ ગયું હતું? ના, સગાઈ થઈ હતી. ત્યારે મારી વાઈફને, એટલે હું ને મારી વાઈફ નાનપણથી ઓળખીએ. અમારા લવ મેરેજ છે. અને ત્યારે પ્રપોઝ કર્યું હતું. મારી એન્ગેજમેન્ટ થઈ ગઈ હતી. પછી અહીંયા લઈ આવ્યો એને. મેં કહું મારું માઇન્ડ ચેન્જ થઈ ગયું છે. હવે હું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નથી અને હું ગામમાં સેવા કરવાનો છું. ખેતી કરીશ ને સેવા કરીશ ગામમાં. તો તારે જો માઇન્ડ ચેન્જ કરવું હોય, જેણે પ્રપોઝ કર્યું એ જુદી વ્યક્તિ હતી ને હવે મારી લાઈફ જુદી છે. તો મેં કહ્યું તોડવું હોય તો તોડી કાઢી શકે તું તારા તરફથી એમ. પછી કે નહીં, મારે તો તારી જોડે સંબંધ છે, આ બધી વસ્તુ જોડે છે જ નહીં. એટલે બધા કઈ ફિલ્મી ડાયલોગ માર્યા હશે ત્યારે કે અને રહી ગઈ. પછી અમે પરણી ગયા. પછી 2 વર્ષ પછી મને કે યુ ચીટેડ મી, દેખાડ્યું કચ્છ ને હવે મુંબઈ રાખત તું મને. તો એટલે મેં કહ્યું કે પાછો અહીંયા જતો રહીશ. પછી મને જવાબદારી આપી ને ત્યારે હું 27 વર્ષનો જ હતો અને મેં કીધું બી એમને કે તમારું કોઈનું ઇન્ટરફિયરન્સ નહીં ચાલે, ડિસિઝન હું લઈશ. તમે મને કહેશો કે તું નથી ગમતો તો હું 1 દિવસની અંદર નીકળી જઈશ, પણ હું હઈશ ત્યાં સુધી મારા નિર્ણય, ડિસિઝન મેકિંગ હું કરીશ. કારણ કે એ જમાનામાં ફેમિલી બિઝનેસમાં હેડ ઓફ ધ ફેમિલી ઇઝ ધ બિગ બોસ અને મેક્સિમમ ચમચા એમની પાસે હોય, આપણી પાસે ના હોય. મારો ક્વેશ્ચન જ છે, બીઇંગ યંગેસ્ટ મેમ્બર આપણી પાસે ના હોય એટલે બધાને ત્યાં જ, કારણ કે ઇન્ક્રીમેન્ટથી માંડીને બધું એ લોકો નક્કી કરતા. ટફ થઈ જાય તમારા પોતાના આઈડિયા એક્ઝિક્યુટ કરવા ટફ થઈ જાય. ત્યારે મને બહુ બધી ક્રેડિટ મળી, પણ આટલા વર્ષ પછી હું એમ કહીશ કે ક્રેડિટ એ લોકોને છે કે 27 વર્ષના કોઈ છોકરા પાસે આટલું મોટું સોંપી દેવું. લોસ મેકિંગ પ્રોજેક્ટ. હા, એ 2.5 કરોડ લોસ કરે તો દેવાળું કાઢે તમે, પણ એ લોકોએ એટલો વિશ્વાસ રાખ્યો. એ વિશ્વાસ રાખવાવાળાની હિંમત મારા કરતાં વધારે છે. એ આજે સમજુ છું. આજે જ્યારે તમારા દીકરા પણ તમારા સાથે બિઝનેસમાં છે. તો એ ખરેખર બહુ જ સારી ફ્રીડમ આપી હતી. અને આજની તારીખે હવે ઇટ ઇઝ પાર્ટ ઓફ સુમિટોમો કેમિકલ્સ, પણ એ સાઇટ વર્ષો સુધી, અને બધા મને મારી ટીમ સિલેક્ટ કરવા દીધી હતી. અમે 3 જણ ગયા હતા. એક મારા કલીગ હતા જે પ્રોજેક્ટ્સમાં મારી જોડે હતા. એની જોડે આમ ગાઢ આપવાનો સંબંધ હતો એકબીજાને. અને બીજા એક રિટાયર થઈ ગયા હતા, કાંગો સાહેબ નામના વ્યક્તિ. એના ખોળામાં હું, કારણ કે હું ફેક્ટરીમાં જન્મ્યો હતો એટલે એના ખોળામાં રમ્યો હતો હું. એ તો જુદી રીતે કહેતા કે તું તો મારો ખોળામાં બેસીને મને ઘણીવાર તે ભીનો કર્યો હતો એમ. એ તમારી ટીમમાં હતા? હા, એટલે એ મારો કાન પકડી શકતા. એટલે મેં કહ્યું કે જો 2 જણ એક જણ જોડે હું આર્ગ્યુ કરી શકું ને સામે ઝઘડી શકે ને બીજો કાન પકડી શકે એવો નહીં હોય તો ટફ થશે. અને ભાવનગર બિંગ ભાવનગર, ત્યાં આગળ તો શેઠ ખાડામાં પડે તો એ વાવા જ કરત લોકો કે વાહ 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 શું પડ્યા છો એમ. બરાબર. એટલે ત્યારે પછી ઘણી બધી મહેનત કરી. ત્યારે એક જ નક્કી કર્યું, કારણ કે એક તો હું ભણ્યો તો સિવિલ એન્જિનિયરિંગ, હતું ત્યાં કેમિસ્ટ્રી, અને દરેક જણ મારા કરતાં વધારે કોમ્પિટન્ટ હતા, એમાં કોઈ ડાઉટ નહોતો. એટલે કમિટમેન્ટ સિવાય મારે કાંઈ નહોતું આપવાનું. એટલે તમારા ફેમિલીમાં આ મોકાથી તમે પોતાની સેલ્ફને પ્રૂવ કરી. અમે ટર્ન અરાઉન્ડ કર્યું. એ આજની તારીખ સુધી હાઈએસ્ટ પ્રોફિટ મેકિંગ છે. અને ત્યારે મારો ટાર્ગેટ બી એ જ હતો કે હું નીકળું એના પછી મારા કરતાં સારી ચાલવી જોઈએ કંપની. અને એ ટર્ન અરાઉન્ડ થયું. બહુ ક્રેડિટ મળી. બીજી કંપનીમાં ડાયરેક્ટરશીપ બી મળી બહુ ઓછી ઉંમરે મને. તમે એવું માનો છો આઈડિયલ બિઝનેસમાં એકવાર બિઝનેસ સેટ થઈ જાય પછી ઇન્વોલ્વમેન્ટ ન હોવું જોઈએ, પછી પોતાની રીતે ચાલુ? ના, કારણ કે પછી મેં કીધું કે આ મેં ફ્લુકથી કર્યું કે મારા બધા આઈડિયા સાચા હતા, કારણ કે ઘણા બધા આઈડિયા કર્યા. અને બેઝિકલી મારે તો એ જ, જે માણસ રિએક્ટરની સામે છે એની પાસે જ સમજવાનું હતું. એટલે મેં એક
કોસ્ટ એકાઉન્ટન્ટ મારી જોડે રાખ્યો હતો અને બાકી મેં જોયું કે બોર્ડ રૂમમાં બોલાવો કે મીટિંગ રૂમમાં બોલાવો તો બધા વિચારીને બોલે છે. એટલે હું રાતે 12 વાગ્યાની જે ચા પ્લાન્ટમાં આપે ત્યારે કંઈ ને કંઈ નાસ્તો લઈને જતો અને ત્યારે લોકો જે બોલતા એ સાચું બોલતા, કારણ કે સામે બ્લેકબોર્ડ નહીં, પેલું એટલે જે ફોર્મલ ડિસ્કશન છે એનામાં ઓથેન્ટિક વાત ન થાય અને એટલે ઇન્ફોર્મલ. ઇન્ફોર્મલ. અને પછી નાઇટ ટ્રેકિંગ ચાલુ કર્યું. એટલે અમે ઓવરનાઇટ 7-8 કલાકનું ટ્રેકિંગ ક્યાંકથી ક્યાંક જઈએ તો ત્યારે કલાકે પગ દુખવા માંડે ને પછી જોક મારવાના ચાલુ થાય, પછી બધી સાચી ઇન્ફોર્મેશન મળે. એવું ને બોલવાનો જ હતો. અમે જે રિસર્ચ કર્યું છે એનામાં એવું ફીડબેક મળ્યું છે કે આપે હંમેશા બધાથી સોફ્ટ ટોનમાં પ્રેમથી વાત કરી છે અને તમે પોતે જોક્સના શોખીન રહ્યા છો. અને હજી તમારા જે જૂના મિત્રો છે એ એવું કહે છે કે હજી પણ અમને વોટ્સઅપમાં ક્યારે સારો જોક્સ હોય તો મોકલે છે. બરોબર છે. એટલે સામેવાળાને તમે કમ્ફર્ટ આપ્યું છે કે ઓથેન્ટિક વાત થાય, ન કે જે બિઝનેસ ફોર્મલ. અને આમ તમે જુઓ તો હું જ્યારે ફ્રેશર તરીકે જોડાયો, બહાર થોડીક નોકરી કરીને પછી આવ્યો હતો. મહેતા કન્સ્ટ્રક્શન કંપનીઓ અમે નોકરી બી કરી હતી. એનામાં અમને એવું જાણવા મળ્યું છે કે જ્યારે બધાને ખબર પડી ગઈ કે આનો દીકરો છે પછી તમે નીકળ્યા. પછી નીકળ્યો. મને કે શું જરૂર છે, મને આમ એટલું ગાળો આપીને સેટ કામ લેતા, પછી ખબર પડી એને તો પછી બહુ સન્માનથી વાત કરવા માંડે. મેં કહું હવે મજા નથી આવતી, હવે નહીં. એટલે તમને પોતાને લાઈફ એક્સપિરિયન્સ કરવી હતી. લાઈફ એક્સપિરિયન્સ કરવી હતી અને મને લાગે છે એ કંપનીમાં જ્યારે મને ઓળખતા નહોતા અને ત્યારે 800 રૂપિયા પગાર હતો ને એમણે 1000 રૂપિયાનો કેશ રિવોર્ડ આપ્યો હતો મને. મારા માટે આજ સુધી મોસ્ટ વેલ્યુએબલ રિવોર્ડ એ છે. વાહ. હા, કે જ્યાં આ પોતાનું છે. હા, બિલકુલ. એટલે નોકરી કરીને કોઈની ગાળો સાંભળીને. બરાબર. તમે બી સિવિલ એન્જિનિયર છો તો ખબર હશે કોન્ટ્રાક્ટરોની ભાષા કેવી રફ હોય, કઈ રીતે ટ્રીટ કરે. હજી પણ મોસ્ટ અનઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રી છે. અને એના પછી જ્યારે ટર્ન અરાઉન્ડ થયું પછી હું પોતે રિવ્યૂ કરતો હતો કે મેં શું શું સાચું કર્યું અને તો એ થોડોક કન્ફ્યુઝ હતો. એટલે પછી મેં IIM અમદાવાદમાં ભણવાનું નક્કી કર્યું અને ત્યાં આગળ ભણીને રીકન્ફર્મ કર્યું કે આપણે શું સાચું કર્યું ને શું ખોટું કર્યું. એટલે સેલ્ફ ડાઉટ ક્લિયર કર્યા. ક્લિયર કર્યા. એમાં તમને શું લાગ્યું? ના, ઘણું બધું સાચું કર્યું હતું જે ત્યાં ભણાવતા નતા, પણ ચોક્કસ ખ્યાલ આવ્યો કે બરોબર. કારણ કે બહુ થોડું મેવેરિકપણું પહેલેથી હતું મારામાં, નહીં તો કદાચ પેલું બી ના લીધી હોત જવાબદારી. હું એક નાનકડું મારું એક્સપિરિયન્સ શેર કરું. ફોર એક્ઝામ્પલ, અમે કોઈ માર્કેટિંગ ફિલ્ડનું અત્યારે અમે એજન્સી રન કરીએ છીએ અને અમે મારી ટીમ સાથે છે. અમે માર્કેટના ચેલેન્જ સમજતા ગયા ને પોતાની રીતે કરવાનો પ્રયત્ન કરતા ગયા. પણ જ્યારે એક લેવલ આગળ જવું હતું તો અમે એક્સપેન્સિવ કોર્સમાં અમે ટાઈમ ને પૈસા ઇન્વેસ્ટ કર્યા. પણ એની અંદર જ્યારે અમે જે નેચરલી કરતા હતા એ જ્યારે એ આવે ત્યારે થોડો આનંદ આવે. આપણે કંઈક બરાબર કરતા હતા અને ઘણું બધું રિફાઇનમેન્ટ થાય. જેમ પેલી ચાકુની ધાર ઘણી સારી થઈ જાય. ચાકુ એજ્યુકેશન તો ઇમ્પોર્ટન્ટ છે, પણ જ્યારે તમારા ક્વેશ્ચન સ્ટ્રોંગ થઈ જાય, કેમ કે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ હોય એટલે ક્વેશ્ચન સ્ટ્રોંગ થઈ જાય. અને જો એ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ વગર એજ્યુકેશન મળે તો એ ક્વેશ્ચન એટલી પીડા નથી દેતા. અને 10-11 વર્ષ તમે કામ કરો એના પછી જ્યારે મેનેજમેન્ટ ભણવા જાઓ તો તમે ખરેખર ભણો છો, ગોખતા નથી. રાઈટ. અને પ્રોફેસર સરખું ના ભણાવે તો તમે ઝઘડો બી કરો છો, કારણ કે હવે પોતાની ફી છે, બાપાએ નથી આપી ફી. રાઈટ. પોતાના પૈસાથી ફી આપી છે. તમારું અને કાકાનું કમ્યુનિકેશન બિઝનેસ માટે અને તમારું અને હવે તમારા સનનું ડિસ્કશન બિઝનેસ માટે કે કોર્ડિનેશન, હું એવું માનું છું કે બાપ દીકરાને એક બિઝનેસમાં હંમેશા ટફ હોય. ટફ તો હોય જ. તો શું ફરક છે? ના, એટલે જો કે જમાનો બી ઘણો બદલાઈ ગયો છે અને ટફ નથી એમ તો હું નહીં કહું, પણ અમે શરૂઆતમાં ખાસું લડ્યા. પછી અમે બેવે, મેં ને મારા દીકરાએ એક અન્ડરસ્ટેન્ડિંગ પર આવ્યા. કારણ કે મારા બધા ભત્રીજાઓને મારી જોડે જ કામ કરવું હોય. ભત્રીજા ભાણિયા બધાને એમ જ હોય કે આની જોડે કામ કરવું છે. કારણ કે હું સૌથી નાનો એટલે એજ ગેપ મારો ને એ લોકોનો ઓછો, બીજા બધા. અને તમે ફેમિલીમાં પણ પ્રૂવ કરી દીધું હતું અને ફોર વોટ એવર રીઝન ને આની જોડે ઝઘડા થાય એટલે કે મારી જોડે જ આવું થાય. પછી અમે બેવે મળીને આઈડેન્ટિફાઈ કર્યું કે જો જનરેશન ગેપ તો રહેશે, પણ આપણે લડીએ ત્યારે ક્યારે આપણે જનરેશન ગેપને કારણે લડીએ છીએ
તો એ એકવાર રિકગ્નાઇઝ થઈ જાય પછી અમે હસીને ઊભા થઈ જઈએ કે હવે આગળ વાત કાલે કરશું એમ. હવે આ નથી, તમે હવે દિલ ખોલીને પ્રોબ્લેમ કીધું એટલે નથી. મને ખૂબ મજા આવી. તમે કોઈ એવી ફિલોસોફિકલ વાતો ન કરી જે દિલ ખોલીને વાત કરી એમ. તો હવે એવું છે કોઈ સ્પેસિફિક એરિયા નક્કી થઈ ગયા છે કે આ એરિયામાં? ના, હવે એક્ઝિક્યુશનમાં હું બહુ ઓછો છું. મારું એને જ્યાં જાય એને એટલે મારો ભાણિયો બી જોડે છે અને આ બી છે, એ બે જણને જ્યાં જ્યાં લાગે છે કે હજી અહીંયા તમારે રહેવાનું છે ત્યાં છું. કારણ કે હું બહુ પહેલાં બીજા કામો કરવા, આ બધા સેવાકીય પ્રવૃત્તિમાં આવું હતું. પછી મારા આગલા જનરેશને મને 50મા વર્ષે છૂટા થવા કીધું હતું. એના પછી આ નેક્સ્ટ જનરેશને કીધું અમે તૈયાર નથી, પણ હવે મને ઘણો બધો ફ્રી કરી દીધો છે એ લોકોએ. એટલે સંપૂર્ણ ફ્રી નથી કર્યો. હા, સંપૂર્ણ નથી કર્યો, પણ મને નથી ખબર આજે કેટલું પ્રોડક્શન થયું, શું ખરીદ્યું, શું વેચ્યું, કયા ભાવે વેચ્યું, એ રિપોર્ટ હું માગતો નથી, એટલે આપે તો હું ના પાડું છું. બરાબર. પણ એટલો ઇન્ફોર્મ રાખે છે કે એ લોકોને જ્યારે કંઈ બી સ્ટ્રેટેજિક કે મોટા નિર્ણયમાં મારી જરૂર હોય તો હું સાવ બ્લેન્ક ના હોઉં. બિઝનેસ પ્લાનિંગ અને સ્ટ્રેટેજીમાં ટોપ 3 ટિપ્સ આપો તમારા એક્સપિરિયન્સ પરથી જ. મારા હિસાબે જ્યારે બી મેં છે ને બહુ ઓછી ચોપડીઓ વાંચી જિંદગીમાં, પણ એક ચોપડી છે એક્ઝિક્યુશન, એ હું બધાને રેકમેન્ડ કરું. ઘણી જૂની ચોપડી છે. ઓથર નથી યાદ. એક્ઝિક્યુશન નામની ચોપડી છે. એ બધું એમાં એવું છે, એક જનરેશન સ્કીપ થઈ ગયું છે. કાકા પુષ્કળ વાંચતા, મારો દીકરો પુષ્કળ વાંચે છે, મારી વાઈફને મારો ભાઈ પુષ્કળ વાંચે, પણ હું બહુ લાંબા SMS બી નથી વાંચતો. હું ફોન ઉપાડીને કહું ભાઈ બોલવું છે બોલી કાઢ હવે. એટલે પણ એનો એક એડવાન્ટેજ રહ્યો છે કે જેટલું વાંચ્યું છે એ પૂરેપૂરું અમલમાં મૂકી શક્યો છું. બરાબર. અને જે ભણવા બી જવાનું મારું કારણ એ જ છે કે કમ્પલ્સન થઈ જાય. આપણે વેપારી તો છીએ જ, ફી ભરી હોય જાતે તો વસૂલ કરવા બી આપણે ભણી લઈએ, એટલે ત્યારે વાંચવું પડે એટલું વાંચ્યું છે મેં. પણ એની અંદર બી બહુ જ સરસ છે કે તમારા ગમે તેટલા સારા આઈડિયા હોય, પણ જો તમે એક્ઝિક્યુશન કરેક્ટ ના કરો તો આઈડિયા તો બધા સારા ખરાબ રિટ્રોસ્પેક્શનમાં થાય ને. વેલ એક્ઝિક્યુટેડ આઈડિયા સક્સેસફુલ હોય, અને જો સારામાં સારો આઈડિયા તમે જો એક્ઝિક્યુટ સરખો ના કર્યો તો ફેલ જવાનો છે. એટલે એમાં હું હંમેશા કહું કે તમે જે બી પ્લાન કરો, બી વેરી રિયાલિસ્ટિક એન્ડ બી વેરી થરો, કે તમે એક્ઝિક્યુટ કઈ રીતે કરશો. આ તમારો પ્લાન તમારે જે એક્ઝિક્યુટ કરવાનો છે એ, અને એની અંદર ઘણી ખરી વાર લોકોએ, ઘણા લોકોને ભૂલ કરતા જોયા છે કે જે મોટી વસ્તુ હોય એ પોતે એક્ઝિક્યુટ કરે, પણ મેં જોયું છે કે એને બદલે બોસ તરીકે એ એક્ઝિક્યુશન જે બી કરશે ને એને પુષ્કળ જોબ સેટિસ્ફેક્શન મળશે અને રિકગ્નિશન બી મળશે. તો એ તમારો પ્રોફેશનલ એક્ઝિક્યુટ કરવાનો જ છે, પણ નાની નાની વસ્તુ ક્યાં આગળ ગેપ ઊભો કરીને તમારો પ્રોજેક્ટ ફેલ કરશે અને જેમાં કોઈ જોબ સેટિસ્ફેક્શન કે રિકગ્નિશન નહીં મળે, એ તમારે પાસે રાખવું જોઈએ. એ કરવો જ જોઈએ. એટલે જે ટફ ટાસ્ક છે, ટફ ટાસ્ક નથી કહેતો હું. બહુ સિમ્પલ કહું કે છેલ્લે અમારી હમણાં ભાવનગર પાસે અવાણિયા ગામમાં એક સાઇટ છે, એટલે જે ક્રેડિટ ન મળે એવા કામ. હા, એટલે મારો સન દર વખતે જાય ને ઝઘડા કરે કે ટોયલેટ બરોબર નથી. તમને કહું છું, એક ટોયલેટ બનાવતા તમને 2 વર્ષ લાગે છે. મેં કીધું કે ચીકુ એ કોઈ નહીં બનાવે, એ આપણે ઊભા રહીને બનાવડાવવું પડશે. કારણ કે એમાં કોનો ક્યારે માં તું નાખે ને એ ક્યારેની સામે તું કેટલું એને રિકગ્નિશન કે જે લેવલના પ્રોફેશનલ્સ તમે હાયર કર્યા હશે એને એ કરવું નહીં ગમે. એને એ પ્રોડક્શનમાં મજા આવશે, જ્યાં આગળ એ પોતાનો કોલર ટાઈટ કરી શકશે, એના ક્યારે અચીવ કરી શકશે. કારણ કે મેં કહું ક્યારેમાં તો તું લખવાનો જ છે ને, આ એફિશિયન્સી ને આટલા ટનેજ ને આટલો માર્કેટિંગ વાળાને આટલો ભાવ. ટોયલેટ કેન્ટીન એ કોના કેઆરએમાં છે, પણ કેન્ટીન ને ટોયલેટ સરખું નહીં તો કોઈ માણસ સારું પરફોર્મ નહીં કરે. એટલે આ મેં એક્સ્ટ્રીમ દાખલો આપ્યો, પણ પ્રોજેક્ટમાં ઘણી બધી વસ્તુ એવી હોય કે કોઈ એકદમ અમુક તમે આખી ગાડી બનાવી, એમાં એક પૈડામાં નટ બોલ્ટ ન નાખ્યા તો ગાડી આખી નકામી છે, સારામાં સારી ગાડી હોય. પણ એ જે નટ બોલ્ટ પ્રોક્યોર કરવામાં ઘણીવાર માથાકૂટ વધારે હોય તો એ તમારે જાતે કરવું પડે. એટલે એક્ઝિક્યુશનની અંદર એવા ગેપ શોધીને પોતે એક્ઝિક્યુટ કરે, શોધીને. અને ટાઈમ અને રિસોર્સમાં ભૂલ થાય.
કે કેટલું ટાઈમ ને કેટલું રિસોર્સ લાગશે પ્લાનિંગ? ના, એ ભૂલ થાય. અને બીજું કહું છું, સ્ટ્રેટેજી અને ઇનિશિયલ વિઝનિંગ, ત્યારે આપણે મોટામાં મોટા કામ કરવાના છે, એમાં નાના નથી કરવાના. જેમ કંપની અમારી ટર્નઅરાઉન્ડ કરવાની હતી, બરાબર. કે પછી બી આવી છે ઘણી બધી, પછી થોડું બ્રાન્ડેડ થઈ ગયું હતું, એટલે જે કંપની લોસમાં હોય મને આપી દેતા અને મારે ટર્નઅરાઉન્ડ કરવાની હોય. તો એમાં હું સિનિયરોને એ જ કહેતો કે નાની નાની વસ્તુ તમે કોક પર છોડી દો, એડમિનવાળા પર કે પ્લાન્ટ પર કામ કરતા સુપરવાઇઝર પર, કારણ કે એને 5,000 10,000 બચાવવાનો આનંદ એને લેવા દો, એ તમે ના કરો. તમે કમાવાની વાત કરો કે હું કરોડો ક્યાંથી કમાઈશ. તમે જો સેવિંગમાં પડ્યા તો તમે એટલું, બ્રેઇન તો એક જ છે, તમે એટલી સ્પેસ શું કામ ઓક્યુપાય કરી દો છો? તો ત્યારે મોટું જ કરવાનું છે. અને પછી વેન ઇટ કમ્સ કે હવે તમારે એક્ઝિક્યુટ કરવાનું છે, જમીન પર જઈને એક્ઝિક્યુટ કરવાનું છે, ત્યારે એ નાના નાના કામ આપણે કરવા પડશે ને મોટા કામ એને કરવા દેવા પડશે. અને વિચાર કરતી વખતે નાનું આપણે નહીં વિચારવાનું, આપણે મોટું જ વિચારવાનું. તે દાડે જો હું વિચારું કે અહીં 10,000 ને 5,000 બચશે તો એ શું કરશે બચાડો? મારા એક્સપિરિયન્સમાં ફોર એક્ઝામ્પલ પર મંથ 2 લાખથી કરીને 50 લાખ સુધીના જે પ્રોફિટ કરતા બિઝનેસ છે, જે કચ્છના હોય કે કચ્છની બહારના હોય, તો બિઝનેસ ઓનર્સ ઓપરેશનમાં વ્યસ્ત વધારે છે નાના સ્કેલમાં. તમે નાના સ્કેલના એવા કોઈ ઓબ્ઝર્વેશન જોયા છે? નહીં, જ્યારે હું અહીંયા આવ્યો, મારે એક્સેલ ક્રોપકેર સારી સાઇઝની, ખરેખર સારી સાઇઝની કંપની બનાવી હતી. એન્ડોસલ્ફાનમાં અમે વર્લ્ડના લાર્જેસ્ટ થઈ ગયા હતા, ગ્લાયફોસેટમાં અમે ઇન્ડિયાના લાર્જેસ્ટ હતા. અમારી બ્રાન્ડ ઇન ટર્મ્સ ઓફ લીટર એન્ડ ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ મોટામાં મોટી હતી દુનિયાની. અને ત્યાંથી સીધો અહીં એગ્રોસેલમાં આવ્યો. ત્યારે એગ્રોસેલ એટલી બધી નાની કંપની હતી કે આમ વિચારવું પડે, હજારોમાં ના વિચારું તો ચાલે જ નહીં. હા, એટલે એ બી વિચારવું પડે. તમે કંપનીની સાઇઝ કઈ છે ને સ્ટેજ કયો છે એના પર. પણ એ બહુ સારું મને નહોતું આવડતું, એટલે પછી મેં કીધું કે મોટી મારે કરવી જ પડશે આ કંપની. નાની કંપની ચલાવતા આવડતો નથી. હા, એટલે પછી એ ગ્રો કરી શક્યો. સ્ટ્રેટેજીસમાં બીજી કોઈ સ્ટ્રેટેજી એવી કહી શકો કે જે તમને એમ લાગ્યું કે આ મારો થોટ બહુ પાવરફુલ કામ કરી ગયો, જેના લીધે મારી ગ્રુપ ઓફ કંપનીને હેલ્પ થઈ, એવી કોઈ સ્ટ્રેટેજી? જો મેં ઘણે બધે ઠેકાણે કર્યું એ મારી અત્યાર સુધીમાં, કે જો તમારો પ્રોડક્ટ નાનો છે, એટલે માર્કેટ શેર તમારો નાનો છે, તો તમારે મોસ્ટ એફિશિયન્ટ રહેવું પડે અને બચતા રહેવું પડે. બચવાની સ્ટ્રેટેજી જોઈએ. પણ બીજી વસ્તુ, જે અમુક મેજર પ્રોડક્ટ હતા એમાં વર્લ્ડ લેવલ પર એક પોઝિશન લઈ લીધી કે ભાઈ મારા વગર કોઈ કસ્ટમરને ચાલશે નહીં, મારા વગર નહીં ચાલે. અને તમારે લાર્જેસ્ટ થવું હોય તો તમારું કોસ્ટ ઓફ પ્રોડક્શન વર્લ્ડમાં ઓછામાં ઓછું હોવું જોઈએ. બીજા કોઈ બી મેન્યુફેક્ચર કરતાં કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછામાં ઓછું હોય અને તમે લાર્જેસ્ટ આવો તો જ તમે પ્રીમિયમ લઈ શકો. કારણ કે દરેક કોમ્પિટિટરને ખબર છે કે પ્રાઇસ વોર્સ કરશું તો આપણે મરશું. ટ્રાન્સપરન્ટ છે બિઝનેસ, એટલે જો ટ્રાન્સપેરન્ટ છે કરતાં બધાને ખબર છે મારી કોસ્ટ ઓફ પ્રોડક્શન 20 રૂપિયા છે અને હું 35માં વેચું છું ને તમારી કોસ્ટ ઓફ પ્રોડક્શન 25 છે. તમે મને અંડરકટ કરવા જો 30માં વેચવા ગયા તો તમને ખબર છે કે હું 25ની નીચે જઈ શકીશ. એટલે તમે કોઈ દિવસ નહીં કરો મારી જોડે એવું. એટલે પ્રોડક્શન એફિશિયન્સી હોય તો તમે લાર્જ થઈ શકો, લાર્જ થઈ શકો અને પ્રાઇસ વોરમાં બી ટકી શકો અને તમને કોઈ અંડરકટ કરવાની હિંમત ના કરે. ગ્રેટ. એટલે મારું માનવું છે કે બે જુદી સ્ટ્રેટેજી છે. અમારા કુટુંબની જ બીજી કંપની હૈદરાબાદ કેમિકલ નામની, ત્યાં આગળ આખી સ્ટ્રેટેજી ટોટલી જુદી હતી. કારણ કે એનો જે હેડ હતો, એમડી હતો, હું ચેરમેન હતો, નોન એક્ઝિક્યુટિવ ચેરમેન હતો. એ ફેન્ટાસ્ટિક એડ ટેક્ટિક્સ, ફેન્ટાસ્ટિક. એનાથી સસ્તું કોઈ બનાવી ના શકે. અને એ 5% માર્જિનમાં વેચે તો એનો ખર્ચો 2%ની અંદર રાખે એમ. એટલે સસ્તું ને સારું એમ કરીને વેચતો. પણ એની અંદર તો આમ 2 કલાક 4 કલાકનો ડિલે ના ચાલે, પેમેન્ટ એક દિવસ મોડું આવે તો ના ચાલે. એટલે એનો જે એમડી હતો રોજ રાતે 1:30-2 વાગે સૂતો બધું કામ પતાવીને. તમે ક્યાં છો અને તમારે શું બનવું છે તો તમારે રાઈટ સ્ટ્રેટેજી એ પ્રમાણે નક્કી કરવી પડે. પણ મેં પર્સનલી બધે, જેમ અહીંયા બી આવ્યો તો અમે બહુ નાના હતા એગ્રોસેલમાં, અમે જે પ્રોડક્ટમાં હતા, તો મેં કહ્યું કે જ્યાં સુધી વર્લ્ડ લેવલ પર આપણું રિકગ્નિશન નહીં થાય ત્યાં સુધી કંઈ નહીં કરી શકીએ. એટલે ઇનિશિયલી ગોલ એ જ હતો.
સ્ટાર્ટ કર્યું એગ્રોસોલ? નહીં, એગ્રોસેલ સ્ટાર્ટ એ રીતે કર્યું કે સૃજન, તમે જે કાકીની વાત કરી ગામડે ગામડે, તો એ ધોરડોમાં સૃજન 69માં ધાણેટીમાં ચાલુ થયું. મને લાગે 70ની આસપાસ કે 69 કે 70માં જ એણે ત્યાં બન્નીમાં ચાલુ કર્યું અને દુકાળો ઘણા પડતા. એટલે એને પછી ચિંતા થવા માંડી લગભગ 10-15 વર્ષ પછી. એ કે છોકરીઓને તો હું કામ આપું છું, પણ એના છોકરાઓ શું કરે દુકાળ પડે તો, ઘાસ ના મળે તો બિચારા, એટલે તું છોકરાઓ માટે કંઈક કર. એટલે કાકીનું સજેશન હતું એગ્રોસેલ? કાકીનું સજેશન હતું કે અહીં રણમાં કર. એટલે એગ્રોસેલ ત્યારે આપણે કંડલામાં કરી હતી, પણ બહુ નાનું યુનિટ હતું ને એ એમાં રશિયામાં યુએસએસઆરમાં એક્સપોર્ટ કરવાનું હતું ને યુએસએસઆર તૂટી ગયું. એટલે રશિયા અને બીજા અનેક દેશો થઈ ગયા અને રૂપી રૂબેલ ટ્રેડ જતો રહ્યો. એટલે બંધ કરી દીધું. એના પછી અમે માંડવીમાં એગ્રો સર્વિસ સેન્ટર ચાલુ કર્યું ખેડૂતો માટે, કે કચ્છમાં ત્યારે સારા પ્રોડક્ટ અને નોલેજ ખેડૂતોને નહોતા આપી શકતા. VRTI થકી પાણીને બધું તો લઈ આવ્યા હતા, પણ ખેતી માટે નોલેજ અને સારા પ્રોડક્ટ જોઈએ, એ ચાલુ કર્યું હતું. ને પછી આ રણમાં ચાલુ કર્યું. તો ત્યારે ખબર નથી કે કેવું છે, એટલે પછી અમે સેમ્પલ લેવા ગયા. તો અમે જોયું તો કે આ તો ઇઝરાયલમાં ડેડસીમાં જેવું પાણી છે, તો આપણે અહીં બી બ્રોમિન બને. પછી અમે અંદર એ બી ચર્ચા કરી કે તો આખી દુનિયા મૂર્ખી છે, કોઈ અહીં બનાવ્યું જ નથી. પછી હિંમત કરી. ઉંમર ત્યારે ઓછી હતી એટલે હિંમત વધારે હોય, કારણ કે રણમાં ત્યારે રસ્તો નહીં, પાણી નહીં, વીજળી નહીં, કશું જ નહીં. અને અહીંયાથી ભૂજથી જતાં ક્યારે 4 કલાક, ક્યારે 5 કલાક, ક્યારે 5.5 કલાક, કારણ કે રસ્તો ના હોય. એટલે તમારે અત્યારે બ્રોમિન બનાવો, એના પછી બ્રોમિન કાઢવું પડે, આટલું હેઝાર્ડસ કેમિકલ વગર રસ્તે ટેન્કર ચલાવીને. ચેલેન્જિંગ, બહુ ચેલેન્જિંગ હતું. પણ ત્યારે એક હતું કે નહીં, કાકીની ઈચ્છા છે, કાકાની ઈચ્છા છે, તો આપણે કરશું. અને પહેલાં એમ હતું કે પોટાશ બનાવીએ, પણ પછી થયું કે નહીં, એટલા બધા પૈસા તો છે નહીં મારા ખિસ્સામાં. અને મેં કહું બ્રોમિન વેચતા નહીં આવડે તો એક્સેલમાં કન્ઝ્યુમ કરી દઈશું પેરેન્ટ કંપનીમાં, કારણ કે કેમિકલ છે ને, કેમિકલ તો અમે કોઈ બી. અને પછી અમે બહુ બધા પ્રોડક્ટો બનાવ્યા હતા અને દરેક પ્રોડક્ટમાં અમે બહુ નાના પ્લેયર હતા. એટલે પછી અહીંયા જ્યારે 2014થી ધ્યાન આપવાનું ચાલુ કર્યું ને જ્યારે મને લાગ્યું કે હવે આટલું નાનું ચલાવતા મને નહીં આવડે, ત્યારે પછી નક્કી કર્યું કે બાકી બધા ઘણા ખરા પ્રોડક્ટો બંધ કરીને ખાલી બ્રોમિન પર ફોકસ કરીએ. અને એનામાં વર્લ્ડમાં પોતાની પોઝિશન બનાવી. અને પછી બ્રોમિનને પછી એના ડેરિવેટિવ્સ, એટલે બ્રોમિનમાંથી HBr બને, કેલ્શિયમ બ્રોમાઇડ બને, બીજા ફાર્મા ઇન્ટરમીડિયેટ બને, એગ્રો ઇન્ટરમીડિયેટ બને, ઘણા બધા પ્રોડક્ટ બને. એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી આખી ભાવનગર લઈ ગયા અમે. કારણ કે રણ બહુ ફ્રેજાઇલ ઇકોલોજી છે, એમાં ભૂલમાં બી પોલ્યુશન ના થવું જોઈએ. સૃજન અને કાકીની વાત કરવી છે. હાઉ સૃજન સ્ટાર્ટ થયું, કઈ રીતે LLDC ફોર્મ થયું, અને એની તમે ડિટેલમાં વાત કહો અમને. એટલે કાકી અમારા શ્રોફ કુટુંબમાં પહેલી વ્યક્તિ હતી. કાકા કાકીના લવ મેરેજ હતા. અને હા, કાકી ગુજરાતી જૈન અને અમે કચ્છી ભાટિયા. એટલે પ્રોબેબલી આજથી 67-68 વર્ષ પહેલાં તો કદાચ બહુ મોટી વાત હશે. પણ કાકાએ સાધુ બનવું હતું, પરણવું નહોતું. અને પછી કદાચ કાકાએ 35મે વર્ષે કીધું કે હું આને પરણવા માગું છું, કદાચ એટલે બી બધા કબૂલ થઈ ગયા હશે. અને મારા નાના જે હતા એ એકદમ સ્ટ્રોંજ ગાંધીયન અને ફ્રીડમ ફાઇટર. એટલે આઈ થિંક કે દેશપ્રેમ એ બે કુટુંબ વચ્ચે મેઇન મનમેળ હશે, કારણ કે બે કુટુંબ ફ્રીડમ ફાઇટર હતા. હા, મારું નાનાણું એકદમ ગાંધીયન ને અહિંસાવાદી હતું. અહીંયા તો બોમ્બ બધું બનાવતા, થોડા સુભાષચંદ્રવાદી હતા આ સાઈડ પર, પણ દેશભક્ત ખરા અને ફ્રીડમ ફાઇટિંગમાં બધા જ. અને એટલે કાકીનું ઘણો બધો ઉછેર ગાંધીયન અને અહિંસક થયો. અને મારા નાના જે હતા એ ખાવામાં બિલકુલ જૈન નહોતા, પણ સ્પિરિટમાં હી વોઝ અ ટ્રુ જૈન. સ્પિરિટમાં કે જે હિંસા, એટલે કોઈની ટીકા કરો કે કોઈને દુઃખ આપો એને હિંસા ગણતા, બટેટા કે કાંદા ખાવાને હિંસા ન ગણતા. બરાબર. એમના કુટુંબમાં ઉપવાસ ઉપર બેન રાખ્યો હતો
કે આ તો ઢોંગ છે, કે ઉપવાસ કરવાથી ભગવાન નહીં મળે. એ બરાબર. કે ભગવાનમાં લીન થઈ જઈને ખાવાનું ભૂલી જશો તો હું નહીં ખવડાવવા આવું. એટલે કાકીનો સ્વભાવ પણ પહેલેથી એકદમ ફોર્મલ એજ્યુકેશન એને નહોતું બહુ ગમતું, એટલે આર્ટિસ્ટ થવું હતું. એટલે કદાચ ફોર્મલ એજ્યુકેશન સ્કૂલિંગ પછી એમણે ના લીધું અને પોતે આર્ટિસ્ટ થયા. કયું આર્ટ હતું એમનું? બધા જ પેઇન્ટિંગથી માંડીને જાતનું કરતા, ભરતકામ હોય, હેન્ડીક્રાફ્ટમાં ઘણું બધું એમને મજા આવતી. ફોટોગ્રાફી એ બહુ સારી કરતા અને જે બી કરે, જેમ હાઇડ્રોપોનિક્સ એ જમાનામાં 1966માં કે એમ કંઈ, હાઇડ્રોપોનિક્સ આજે બી હજી નવું ગણાય છે. એ જમાના એમણે ટેરેસ ઉપર કર્યું હતું ને એક હાઉસવાઈફને સિમ્પ્લિફાય કરીને શીખવાડ્યું હતું. અને અહીંયા રામકૃષ્ણ મિશનમાં, કાકાના એક ભાઈ રામકૃષ્ણ મિશનમાં સાધુ હતા. એ મારા જન્મ પહેલાં ગુજરી ગયા હતા, એટલે મેં જોયા નથી એમને, પણ એને કારણે રામકૃષ્ણ મિશન જોડે બહુ ગાઢ સંબંધ અમારા કુટુંબનો. સ્વામી આત્મસ્થાનંદજી ત્યારે રાજકોટમાં હતા ને એમણે કાકાને કીધું કે તમે લોકો એટલી પેઢીઓથી મુંબઈ જતા રહ્યા છો કે ભૂલી ગયા છો કે તમે કચ્છી છો અને કચ્છ માટે કંઈક કરો. અને કાકી વોઝ નોટ અ કચ્છી ફર્સ્ટ પર્સન. હા, એ અહીંયા કચ્છમાં આવી અને એ અમારા કુટુંબને પાછી કચ્છ લઈ આવી. એટલે અને ત્યારે અહીંયા રસોડું ચાલુ કરવું, લોકોને દાન કરવું, પણ ધાણેટીમાં લોકો દાન લેવા તૈયાર નહોતા. એ કે અમે મફતનું નહીં લઈએ. એટલે પછી કામ આપવાનું ચાલુ કર્યું. પહેલાં ભરતકામ ખરીદવાનું ચાલુ કર્યું ને પછી કપડાં ને સોય દોરા ને બધું સોશિયલ સર્વિસ સૃજન સ્ટાર્ટ થયું. સૃજન ચાલુ થયું. એ લોકોને સ્વમાનથી કમાવા મળે એટલે. એની પહેલાં કમાવા માટે ભરતકામ કોઈએ નહોતું કર્યું. ભરતકામ ખાલી પોતાના કપડા માટે કરતા લોકો. કચ્છનું ક્રાફ્ટ એટલું ફેમસ નહોતું ભલે. ના, ત્યારે કોઈને નોલેજ નહોતું એનું બહુ નોલેજ નહોતું. કાકીએ જોયું અને પછી સારું ભરત ગોતતા એ જુદે ઠેકાણે પહોંચ્યા કાકી. એટલે ધાણેટીથી બન્નીનું એમણે સાંભળ્યું હતું કે બહુ જ ફાઇનેસ્ટ એમ્બ્રોઇડરી છે. અને ત્યારે પેલી બોર્ડર બી ઓપન હતી ને બધું, એટલે બધાએ ઘણું વોર્ન કર્યું કે ભાઈ ત્યાં ન જવાય. કાકી કે પણ ત્યાં ભૂખ્યા છે લોકોને, હું જઈશ. અને કામ એણે ખરેખર ગજબનું ચાલુ કર્યું. 20 છોકરીઓથી ચાલુ કર્યું હતું. ધાણેટીમાં પરમાબેન નામના હતા એક આહિરબેન, એમની લીડરશિપમાં એમણે કામ ચાલુ કરાવ્યું. પછી બની ગયા ત્યારે ગુલબેગભાઈ આવકાર્યા અને પછી એમની દીકરી પુફલી એણે કાકી જોડે રહીને શરૂ કર્યું. એમ ઠેકાણે ચાલુ કર્યું. મને લાગે છે કે પગભર તો એણે 25,000થી વધારે છોકરીઓને પગભર તો કરી દીધી. અને કચ્છના આર્ટને રિકોગ્નિશન મળ્યું. એટલું બધું ફાઇનનેસ તરફ લઈ ગઈ કે ભાઈ આ ક્વોલિટી નહીં ચાલે. તમે કારીગરને બી વાત કરશો તો એ સૃજનમાં ખરાબ ક્વોલિટીનું કામ નહીં કરે. રાઈટ. હું એવું માનું છું કે પગભર કરી દીધી એ બહુ સારી વસ્તુ છે, પણ એક આર્ટને વર્લ્ડની સામે મૂકવું કે જેનાથી એ હવે જનરેશન સુધી એ આર્ટ એ જગ્યામાં એ લોકોને બિઝનેસ મળશે. એકદમ એ આર્ટની પાછળનું રિસર્ચ, કારણ કે જ્યારે ચાલુ કર્યું ત્યારે આમ આંગળી પર ગણી શકાય એટલા ટાંકાઓ ખબર હતા. અને પછી રિસર્ચ કરીને એનો શ્રેય જો કે કાકી કરતાં વધારે હું અમીને આપીશ. કારણ કે હા, નાની બેન એણે એટલી બધી, તો એના જન્મ પહેલાં સૃજન ચાલુ થયું હતું. એટલે એ તો કાકીના પેટમાં બેસીને કચ્છ આવતી ને જન્મથી આવતી એ સ્કૂલમાં ગઈ ત્યાં સુધી. કાકીની દરેક ટૂરમાં એ આવતી. હું એમને મળ્યો છું. હા, અને એ બહુ પરફેક્શનિસ્ટ છે. બહુ જ અતિશય ચીકણી. આમ પૂરું ના થાય ત્યાં સુધી મૂકે નહીં. એટલે એણે જે લેવલનું રિસર્ચ કરાવ્યું, એણે ટીમ આખી ઊભી કરી. પહેલાં બહારથી બધા લાવતા હતા પણ ટકતા નહોતા. એટલે હવે એણે કચ્છમાંથી જ રિસર્ચરો આઈડેન્ટિફાઈ કર્યા છે અને એનું ચાલુ જ હોય છે. અમીને કહે ઓ થઈ ગયું તો કે ના, હજી થયું નથી. કાકી પછી ફૂલી ડેડિકેટેડ છે. પૂરેપૂરું. જો સૃજનમાં કોઈનું ડેડિકેશન હોય તો અમીનું, ને અમી જેટલું કદાચ કોઈ નહીં કહી શકે. એના જન્મ પહેલાંનું સૃજન મને ને કિરીટભાઈને ખબર છે, એ સમજણી થઈ એના પહેલાંનું. પણ જો પૂરેપૂરો કાકીનો વારસો રાખ્યો હોય તો એણે
બહુ જુદો સ્વભાવ. અમી એકદમ ભયંકર હોમવર્ક કરવાવાળી, અને કાકીમાં એકદમ વાણિયા બુદ્ધિ હતી. કાકીને કેશ ફ્લો મગજમાં ચાલુ જ હોય, જે અમીને નહીં. અમીનું રિસર્ચ અને પરફેક્શન. પણ છતાં બી એણે કાકી ગયા પછી સૃજન બી વધાર્યું, અને સૃજનના અમે 2 ભાગ કર્યા, સૃજન ટ્રસ્ટ ને સૃજન ક્રિએશન. તો સૃજન ક્રિએશનમાં વેપાર થાય, અને આપણે કોઈને પગભર થવાનું કહેતા પોતે પગભર ના હોય ન ચાલે. એટલે સસ્ટેનેબલ ન બતાય. સૃજન ક્રિએશન પગભર છે, અને એમાં ઓફકોર્સ અમીએ જે ટીમ ક્રિએટ કરી એ લોકોએ પગભર બનાવ્યું. LLDCમાં કાકીની ઈચ્છા મોટું કરવું ને સારું કરવું, એ ક્યાંક ને ક્યાંક એ વિઝન માટે મેં પુશ કર્યું. પણ હું જે કહું છું ને, એક્ઝિક્યુશન, એ રિમાર્કેબલ એક્ઝિક્યુશનનો શ્રેય અમીને જાય. જો કોઈ લોકોને આ વસ્તુ ખ્યાલ નથી, તો એવી કઈ 2 કે 3 વસ્તુ છે જે LLDC વિશે લોકોને ખ્યાલ હોવી જોઈએ? અર્થક્વેક પછી મને લાગે છે કાકીએ ડિઝાઇન સેન્ટર ઓન વ્હીલ્સ એવું કાકીએ ચાલુ કર્યું હતું. એટલે આખી બસ હતી, અને એ બસની અંદર બધી ડિઝાઇનો હોય. ગામડે ગામડે જાય, ટ્રેનરો જાય, ગામડામાં બહેનોને એક્સપોઝર આપે અને શીખવાડે. ભરતકામની ઇન્ટ્રિકસી શીખવાડે, વધારે સારું કેમ કરવું, ક્વોલિટી. અને એ બધું થતાં થતાં કાકીને રોલેક્સ એવોર્ડ મળ્યો. એટલે એ પહેલી ઇન્ડિયન હતી જેને રોલેક્સ એવોર્ડ મળ્યો. હા, શી વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન. યાદ નથી, 25-50 લાખ કે એવા કંઈક મળ્યા હતા. એટલે ત્યારે પછી કાકીએ કીધું કે મ્યુઝિયમ બનાવીએ. મને કે આ હું નાખું છું, પછી બાકી તમે જોઈ લેજો વધારાના પૈસા. અને એની ઈચ્છા હતી કે મારે ખાલી ડિસ્પ્લે કરવા મ્યુઝિયમ નથી કરવું. આ મ્યુઝિયમમાં લોકો સમજે, આ મ્યુઝિયમ હિસ્ટોરિકલ વસ્તુ નહીં, કરંટ વસ્તુ દેખાડે. અને ઇટ શુડ બી પ્રેઝન્ટ, નોટ ઓનલી પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ એન્ડ ઓલ્સો ફ્યુચર. તો અમે પાસ્ટ ને પ્રેઝન્ટ સુધી પહોંચી ગયા છીએ, હવે ફ્યુચર સુધી પહોંચવાનું છે. અને એમાં અમીએ જેટલું હોમવર્ક કર્યું, આખી દુનિયામાં જઈને શીખી આવી. કન્ઝર્વેશન, ડિસ્પ્લે, એની ઇન્ફોર્મેશન, એનું રિસર્ચ, એટલે બહુ જ માસિવ કામ. અને શરૂઆતમાં અમે બહુ ટ્રાય કરી બહારથી એક્સપર્ટોને લાવવાની, પણ પછી ફાઇનલી આપણા કચ્છીઓને જ એક્સપર્ટ કરવા પડ્યા. અને આજે ચોક્કસ આપણે ગર્વ લઈ શકીએ. બહુ સારું છે. જો કે તમારો ઓફિસ પણ ગ્રીન બિલ્ડિંગ છે, તમારા ઘરે પણ મેં 2-3 વાર વિઝિટ કર્યું છે. અને પણ LLDCનું આર્કિટેક્ચર, આર્કિટેક્ટનો ડિસિઝન કોનો છે? એ તો કાકીનો છે. ઘણા બધા કોન્સેપ્ટ તો એમાં કાકીના જ છે LLDCમાં. બરાબર. LLDCમાં ઓરિજિનલી અમે એટલે આવું બધું સારું કરવું તો ઘણા ઝઘડા થાય આપણા આર્કિટેક્ટના બધાના. એટલે એ બધું લડવાનું કામ કદાચ મેં વધારે કર્યું ઇનિશિયલ સ્ટેજથી. પણ એ તો LLDC તો આખું કાકીને જે ઈચ્છા હતી, અને મને લાગે છે કે અમને ઘરમાં, ખાલી અમને બેને નહીં પણ ઘરમાં દરેકને એમ હતું કે નહીં, આ ઈચ્છા આપણે પૂરી કરીએ. અને અમારા સદનસીબે કાકીએ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યા પછી ગયા. એટલે મ્યુઝિયમનું ઉદ્ઘાટન જાન્યુઆરીમાં થયું, અને પછી કાકી 7-8 મહિના હતા ને પછી ગુજરી ગયા. એટલે એમનું સપનું, હા, સપનું પૂરું થયું. અમે દેખાડી શક્યા, એમને પૂછી શક્યા કે ભવિષ્યમાં શું હજી બાકી છે. તમે વાત કરતા હતા એ 1000 વર્ષનું વિઝન, એટલે બિલ્ડિંગ મેં પુશ કર્યા હતા. એ કાકીની એટલી ઈચ્છા નથી, ને એમને એવું નહોતું લાગતું કે એમણે એટલું બધું કરી કાઢ્યું કે પ્રિઝર્વ કરવું જોઈએ. પણ હું બહુ ક્લિયર હતો, અમે બી ક્લિયર હતી કે આવું કામ પાછું કંઈ આપણાથી થવાનું નથી. બરાબર. એટલે તમે બીજે ક્યાંય બી જુઓ તો એ જે ક્વોલિટી છે, એ ક્વોલિટી તો અમેઝિંગ છે, અનબિલિવેબલ છે. રેપિડ ફાયર. મુંબઈમાં તમે રહ્યા છો અને તમે કચ્છમાં ઘણા સમયથી રહો છો. મુંબઈ અને કચ્છના લોકો વચ્ચે મેઇન ફરક શું લાગે તમને? થોડું ટ્રિકી ક્વેશ્ચન છે. હા, લોકો વચ્ચે તો શું ફરક છે ખબર નથી મને, પણ મારો એક કઝિન છે, મને ફોન કરે એટલે, કારણ કે હજી મુંબઈ ઘણું જવાનું થાય, તો મને ફોન કરીને એક જ પૂછે, સ્વર્ગમાં કે નર્કમાં? એટલે કચ્છને હું સ્વર્ગ ગણું છું. ગયા જન્મના
ગયા જન્મના જેટલા પાપ કર્યા એમ મુંબઈમાં સજા ભોગવી લીધી, હવે સ્વર્ગમાં છું. મજા આવી ગઈ. અમે એવું વિચારતા હતા કે રિક્વેસ્ટ કરીએ કે તમારું જે બિઝનેસ વિશે સમજવું હતું એ બ્રેઇન હતું, અને LLDC અને આર્ટને તમારા ફેમિલી વિશે સમજવું હતું એ હાર્ટ હતું, કે કઈ રીતે ઓપન અપ થાય. પણ તમે નેચરલી બહુ મસ્ત જવાબ આપો છો. રિલેશનશિપ ઉપર કોઈ મેસેજ? મારી જેટલી બી રિલેશનશિપની સફળતા કે આ રીતે, જેમ હું કહું કે હવે કચ્છ જતો રહું છું અને તને એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે પ્રપોઝ કર્યું હતું ને હવે નથી રહેવાનો, એણે એક સેકન્ડ વિચાર નથી કર્યો કે ઇવન લાર્જર કુટુંબના ઇન્ટરેસ્ટમાં હું કંઈ સેક્રિફાઈસ કરતો હતો. એકવાર એણે સવાલ નથી પૂછ્યો, એકવાર. મોટી વાત છે. હા, એટલે એ તો થાય જ નહીં એના સપોર્ટ વગર. હું ભાવનગર ગયો ત્યારે આ ચીકુ ચૈતન્ય જે રીતે ઓળખો એ 3 વર્ષનો હતો, મારી દીકરી 3 મહિનાની હતી અને કંપની લોસમાં હતી, એટલે કંઈ સારું ઘરબર કંપની અપાવી ના શકે. ઓકે. અને વધારે તમારો ટાઈમ ત્યાં બિઝનેસમાં જતો હશે? હા, હું ફેક્ટરીથી ઘરે બી ના આવું કેટલા દિવસો સુધી, વોકિંગ ડિસ્ટન્સ હતું, તો એ આવી જાય છોકરાઓને લઈને. ઓકે. પણ કોઈ દિવસ એટલે ગમે ત્યાં ગયા, શિફ્ટ થયા તો અમે સાથે જ શિફ્ટ થયા. પણ ફાઇનલ શિફ્ટિંગ કચ્છનું એણે મને ફાઇનલી વોર્નિંગ આપી દીધી હતી કે ના આવું જ ના આવતો, પણ હવે હું જઉં છું કચ્છે. ઓકે. એટલે કચ્છ લઈ આવવામાં કાકીનો પણ હાથ છે અને ફાઇનલી ભલે ઈચ્છા મારી હતી પણ છેલ્લે પ્રીતિની મારા કરતા વધારે ઈચ્છા હતી ને. એટલે તમારું જે ઘર ડિઝાઇન થયું છે એનામાં ઇનપુટ કોના છે અત્યારે? જે ચંદનવાડી નામ આપ્યું છે, ચંદાબાગ, ઓકે, કાકીના નામ પર. પેલા હું આવ્યો તો ત્યારે લેરવાડી નામ હતું. લેરવાડી નામ હતું. પછી કંઈક અમી કોઈકને લઈ આવી હતી, એણે પછી કંઈક આવું કીધું કે નહીં, શું કીધું તું યાદ નથી, પણ પછી નામ ચેન્જ કર્યું. એનું પ્લાનિંગમાં કોનો રોલ છે? એમાં અમારા બેવનો છે. એમાં અમે બેવ બહુ ક્લિયર હતા કે ભાઈ લગભગ એમ કહેવાય, એટલીસ્ટ મુંબઈમાં તો એમ કે ઘર બનાવો એટલે ડિવોર્સના ચાન્સ વધી જાય. એટલે પછી મેં કહ્યું કે હવે આ ઉંમરે ફાવશે નહીં, ડિવોર્સ તો થઈ જશે પણ પછી ફાવશે નહીં એકબીજા વગર. એટલે આખું જે માળખું ઊભું કરવાનું હતું એ ઊભું કરવા સુધી અમે રૂલ એમ કર્યો હતો કે જેણે આવવું હોય આવે, પણ એણે મગજ બંધ રાખવાનું, અને મગજ ચલાવે તો મોડું બંધ રાખવાનું. અને હું માળખું ઊભું કરીને એટલે ઊભું કરીને આપી દઉં, પછી ફિનિશિંગ પ્રીતિએ કરવાનું. એમાં મારે કંઈ બી કહ્યું તો બોલવાની છૂટ નહીં. એટલે અમે બેઈએ રોલ ક્લિયર કરી લીધો. કન્સ્ટ્રક્શનનું આપનું આમ પણ બેકગ્રાઉન્ડ હતું અને તમે પ્રોજેક્ટ કરેલા હતા, પણ રેસિડેન્શિયલ હતું આ. અને મારે ગ્રીન બિલ્ડિંગ કરવું હતું, પણ ગ્રીન બિલ્ડિંગ વિથ ઓલ લક્ઝરી. જેમ તમે LLDCમાં જુઓ તો વી હેવ સેક્રિફાઈસ મેની લક્ઝરીઝ, કે ભાઈ એસી નહીં તો હવે નથી ચાલતું. એ ત્યારે શરૂઆતમાં ચાલતું, પણ હવે ટેમ્પરેચર વધે છે ને હવે અમારે પાછું રિવ્યૂ કરવું પડશે. તો આની અંદર અમે નેટ ઝીરો છીએ, પણ સગવડ બધી જ છે. હું જ્યારે મેં વિઝિટ કર્યું હતું એક નાના કામ માટે, ત્યારે કાકા હતા, કાકાનો રૂમ પણ મેં જોયું હતું. ત્યારે મને અમીબેને કહ્યું હતું કે અમારે એસી ચાલુ કરવાની જરૂર નથી પડતી, એટલી ગ્રીનરી છે. હા, ગ્રીનરી અને ઇન્સ્યુલેટેડ છે આખું બિલ્ડિંગ, ડબલ વોલ વિથ ઇન્સ્યુલેશન છે. ઓકે. એટલે એસી બહુ મિનિમમ ચાલુ કરવું પડે, કે ઇવન શિયાળામાં જે હીટર ચાલુ કરવું પડે એ બી થોડીક જ વાર. રિસ્ક વર્સિસ રિવોર્ડમાં આપનું શું માનવું છે? રિસ્ક તો લેવું પડે, વગર રિસ્કે રિવોર્ડ નથી મળતું. રિસ્ક લેવું પડે, હિંમત કરવી પડે અને પરસિસ્ટન્સ રાખવું પડે. કારણ કે રિસ્ક લો તો કંઈ સીધો રિવોર્ડ નથી મળતો. તમે 3-4 વાર પડો, લોકોને એમ લાગે મરી જશે, પણ પાછા ઊભા થઈને દોડો તો એ રિસ્ક પાર કરી શકો છો. રિસ્ક ઇમ્પોર્ટન્ટ છે. રિસ્ક તો લેવું જ પડે. તમે 23 વર્ષે એક લોસ મેકિંગ પ્રોજેક્ટને ટર્ન અરાઉન્ડ કર્યું. આજે તમે જો 23 વર્ષના હો તો તમે કયા બિઝનેસ કેટેગરી સિલેક્ટ કરો? 26-27 વર્ષે કર્યું. ઓકે, સોરી. પણ મને એક ખબર છે કે જેનું ટર્ન અરાઉન્ડનું ત્રણ સ્ટેજીસ હોય છે બિઝનેસના: સ્ટાર્ટઅપ, ટર્ન અરાઉન્ડ અને રૂટીન ચલાવવું. ઓકે. તો ટર્ન અરાઉન્ડ માટે મેવેરિક જ જોઈએ, સિસ્ટમેટિક માણસ ના ચાલે. બરાબર. અને તમે ટર્ન અરાઉન્ડ કરો ત્યારે લોકો તમને ભગવાન સમજવા માંડે કે કંપની બંધ થવાની હતી, હવે તું આખી જિંદગી રહે. પણ હું બહુ જલ્દી સમજી ગયો કે મારે ચાલુ ધંધો જો હશે ને, અને આ ટર્ન અરાઉન્ડ માઇન્ડસેટ વાળો બગાડી કાઢે. કારણ કે અમે સરખા ના બેસી શકીએ. તમે ટર્ન અરાઉન્ડ એટલે કરો છો કારણ કે તમે રૂલ તોડો છો, અને ચાલુ બિઝનેસમાં રૂલ ફોલો કરવાના છે, સ્કેલ કરવા. હા, એટલે એ બે
સારો ચાલતો હોય ત્યારે. સોશિયલ સર્વિસીસ જે આપનાથી થઈ રહી છે આપના માધ્યમથી, અને આપને તો મતલબ તમે કરો તો નવાઈ નથી, કેમ કે કાકા કાકીએ એટલું કર્યું છે, તો એ તમે લેગસી કેરી ફોરવર્ડ કરો છો, ત્યારે તમારા થોટ અને ઇમોશન શું હોય છે? મારા હિસાબે કે આપણે જ્યારે સોશિયલ સર્વિસ કરીએ ને તો સમાજની તમે જે સમાજમાં સેવા આપો છો ત્યાં ખરેખર શું જરૂર છે. કારણ કે કાકા કાકીએ જ્યારે ચાલુ કર્યું ત્યારે અહીંયા પાણીની જરૂર હતી, રોજગારની જરૂર હતી. આજે મને નથી લાગતું કે રોજગારની જરૂર છે. આજે એનું એ સૃજન એટલે જીવતું રહેવું જોઈએ કારણ કે ભરતકામ જીવતું રહે, અને એ ભરતકામને તમે આર્ટનો દરજ્જો આપશો તો એને મજૂરી નહીં પણ આર્ટિસ્ટના પૈસા આપવા પડશે લોકોએ. એટલે એ તમારે જુદી રીતે જોવું જ પડે. અને આજની તારીખે મારું જે સૌથી વધારે કન્સર્ન છે કે અહીં બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી ગયું, સરકાર આટલું બધું આપી રહી છે. કારણ કે પહેલાં તો તમે બી કચ્છી છો એટલે ખબર છે કદાચ સરકાર આપણને આપણને ગણતી જ નહીં ભારતનો પ્રદેશ કે ગુજરાતનો પ્રદેશ. એને બદલે આજે વી આર ધ મોસ્ટ ફોકસ થેન્ક્સ ટુ મોદી સાહેબ એના આવ્યા પછી. પણ હવે સંસ્કારની જરૂર છે કારણ કે સમૃદ્ધિ આવી છે અને સંસ્કાર ઘટતો જાય છે. મેં જે કચ્છ જોયું હતું ત્યારે 2001 સુધી ધરતીકંપે સંસ્કાર નથી તોડ્યા, પણ અમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ સંસ્કાર તો બગાડ્યા છે. વધારે કહેવાના વિશે એટલે તમે આજે જુઓ ને કે કચ્છમાં ચોરી ક્યાં હતી પહેલાં? કચ્છમાં તાળું જ નહોતું વેચાતું. એ કચ્છમાં આજે તાળું મારવું પડે છે, તમારે ગાડી બી લોક કરવી પડે છે. તમે ગામડામાં જાઓ તો પહેલાં અપેક્ષા નથી મફતનું લેવાનું, હવે તો ઓલમોસ્ટ એક્સ્ટોર્શન જેવું થઈ ગયું છે. એક્સ્ટોર્શન જેવું થઈ ગયું. તો આ શું છે? આ સંસ્કારના અભાવ છે. સમૃદ્ધિ આવી પણ સંસ્કાર જતા રહ્યા છે, અને સંસ્કાર સરકાર કઈ રીતે આપે? એ સંસ્કાર એનજીઓ આપવાની જરૂર છે. હજી બી ઘણી ખરી એનજીઓ એ જ કામ કરે જે સરકાર ઓલરેડી કરવા માંડી છે. હવે એમાં મારું કામ નથી. પહેલાં સરકાર કરતી જ નહીં, એમ્પ્લોયમેન્ટ આપતી નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપતી નહીં. એ બધું તો હવે સરકાર આપે છે. સરકાર ખરેખર કરે છે. નળમાં ઘરે પાણી આપ્યું હોય એનાથી વધારે શું કરે સરકાર? આપણે તો કૂવો ખોદીને આપતા સેવાના કામ કરે. તમારી વાતથી મને એ સમજાય છે કે જ્યારે કાકા કાકી વખતે અલગ વસ્તુની જરૂર હતી, આજે અલગ વસ્તુની જરૂર છે. એટલે જ્યારે કોઈને સોશિયલ સર્વિસીસ કરવી છે ત્યારે ખરેખર સમાજમાં કે એ એરિયામાં જરૂર શું છે એનો ડેપ્થ રિસર્ચ કરવો જોઈએ. અને તમે એવું માનો છો કે અત્યારે પોતાની બુદ્ધિ ચલાવી જોઈએ. આજે બી ગામડામાં જો તો કોઈ એમ નહીં કે મારે સંસ્કાર જતા રહીએ, મને સંસ્કાર આપો. એ એમ જ કહેશે કે મારી પાસે બલ્બ છે પણ હજી પંખો નથી, કે પંખો ને બલ્બ છે પણ એસી નથી, આપો. એ નેવર એન્ડિંગ છે. એ હવે ક્યારેક તો એ લોકોને પગભર કરવા જોઈએ. મફતિયું ન લેવું એ સંસ્કાર આપવાનું. હવે જો આજથી બાળકોમાં આપણે નહીં નાખીએ તો નહીં ચાલે. કઈ રીતે અપાશે? એટલે આપણું એક તો પ્રબુદ્ધ કચ્છ નામનું બી ચાલે છે, અને બીજા જે બી આપતા હોય. જેમ LLDCમાં કાકી હતા ત્યાં સુધી ખાલી અમે હેન્ડીક્રાફ્ટ જ કરતા હતા, પણ જ્યારે સંસ્કારની જરૂર લાગી તો સંસ્કાર બી તમારે કોઈને ત્રાસ આપીને નથી આપવાનો, અને મજા આવે એમ આપવાના છે. એટલે આપણે આ વિન્ટર ફેસ્ટિવલ ચાલુ કર્યું છે. એની અંદર તમે લોકસંગીત લાવો છો, લોક કલા લાવો છો, લોક વાર્તા લાવો છો. લોકવાર્તાઓ તમે નાટકોમાં ફંડ કરો છો. નાટકોમાં ફંડ કરજો, પણ એ ગમે તે નાટકમાં નથી કરતો જે સંસ્કારને પ્રેરિત કરતા હોય. સંસ્કારને પ્રેરિત કરે, અથવા તો જે એક્સપેરિમેન્ટલ નાટક છે સ્પર્ધામાં. પ્રોફેશનલ નાટક નથી, કમર્શિયલ નાટક નથી. બધા સારા થાય છે એવું નથી, પણ જો એ જીવતું રાખવું હશે તો કોઈએ એપ્રિશિએટ કરવું પડશે કે આ ક્વોલિટીવાળું નાટક છે. કમર્શિયલ નાટક નથી. તમે જુઓ નાટકમાં પેલા ડબલ મિનિંગના જોક્સ હોય ને બધું એવું જ બધું હોય છે. હા, એમાં નથી હોતું. એટલે એવી ઘણી બધી એક્ટિવિટી જેમ સ્કૂલમાં હોય કે અહીંયા LLDCમાં હોય, આપણને જે પ્લેટફોર્મ મળે ત્યાં આગળ. તમારા પોતરાને પોત્રીઓને દોયત્રીઓને તમે શું શીખવાડો? તમે ટાઈમ સ્પેન્ડ કરો છો? હું જોઈ આવ્યો તમારા ઘરની પાછળનો એરિયા જ્યાં ગઝેબો ને જ્યાં ચિલ્ડ્રન્સના પેલા કાર, નાની કાર ને ઊભી છે. ના, અમે કરીએ છીએ. એમાં કદાચ દાદા કરતાં દાદીને વધારે શ્રેય જાય, પણ હું એક જ કરું છું કે મારી પોત્રીનો ને મારો જન્મદિવસ સાથે છે, એટલે એને પ્રાણી, પક્ષી, વનસ્પતિ એ બધામાં વધારે રસ છે. એટલે કોવિડ વખતે 4 વર્ષની હતી ત્યારથી મારી જોડે 12-12.5 કિલોમીટર ચાલીને એણે અસંખ્ય, અમારું જે જંગલ રિવાઈવ કરવાનું પ્રોજેક્ટ હતું એમાં અસંખ્ય વૃક્ષ એણે વાવ્યા છે.
એ પ્રાણી પક્ષી જીવાત રેપ્ટાઇલ આ બધું આઈડેન્ટિફાઈ કરે છે, એ લોકોને કેમ રાખવું. એટલે વર્ક લાઈફ બેલેન્સ વિશે જો તમે એક પાવરફુલ હાલો બહુ નવો શબ્દ છે. બહુ સાચું કહું તો હું નાપાસ થયો છું મારી જિંદગીમાં વર્ક લાઈફ બેલેન્સમાં. પણ મેં એક જ વસ્તુ રાખી હતી કે જ્યારે ઘરે હું ત્યારે ઘરે કામ લઈને નહોતો આવતો. પણ પેલા આટલા કલાક જ કામ કરું ને એ બધું થયું હોત તો કાંઈ કંપની બમની ઊભી ના થઈ હોત અને સંભવ જ નહોતું. એટલે હું એકદમ L&Tનો ચેરમેન બી નથી, બરાબર, પણ એનાથી ટોટલી ડિસએગ્રી બી નથી થતો. બરાબર. તમારા ફેવરિટ બિઝનેસમેન કયા છે ઇન્ડિયાના? મને JRD ટાટા બહુ ગમતા, રતન ટાટા એ ગમતા, મને આનંદ મહિન્દ્રે બહુ ગમે છે. જે લોકોએ ખરેખર કંઈ ક્રિએટ કર્યું છે. દેશ માટે ઇન્ક્લાઇન છે એટલા માટે કે બીજા કોઈ કારણથી? નહીં, દેશ માટે ઇન્ક્લાઇન છે અને ખરેખર ક્રિએટ કરે છે. એમ તમે જોવા જાઓ તો ત્યારે જમનાલાલ બજાજે બી ખરેખર ઘણું બધું એવું કારણ શું એનું તમને ગમવાનું? એની સ્ટાઇલ એટલે ડિસિઝન મેકિંગ સ્ટાઇલ કે વિઝન કે શું? આમ નહીં, ડેડિકેશન અને ઓનેસ્ટી. ડેડિકેશન અને ઓનેસ્ટી ને એથિક્સ. આઈ થિંક એથિકલ સ્ટાન્ડર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા. 100% નિવૃત્ત થાવ પછી કંઈ પ્લાનિંગ છે તમારું કે નિવૃત્ત થવું છે નથી થવું? નહીં, એટલે ધંધામાંથી તો મારે ગઈકાલે નિવૃત્ત થવું છે. પણ જે દિવસે બે પેટીએ પકડી રાખ્યા, જે દિવસે મારા દીકરોને ભાણ્યો કહે છે કે હવે તમે જાઓ, તો ઘણા બધા કામ છે. એટલે કાકા હંમેશા કહેતા કે રિટાયર શબ્દ એમ છે કે રીટાયર યોર સેલ્ફ નાવ, એટલે ટાયર યોર સેલ્ફ અગેન વિથ ડિફરન્ટ એક્ટિવિટી. બરાબર. તો મને ખબર નથી પણ ઘણું બધું પ્રકૃતિ જોડે કામ કરવા માંગુ છું હું. બરાબર. બર્થડેના તમારા પેલા માઉન્ટેન પર ટ્રી પ્લાન્ટેશન થાય છે એ પણ મને ખ્યાલ છે. જેટલા વર્ષનું બહુ એટલા વાવવાના. અત્યાર સુધી 3.5 લાખ વૃક્ષો આપણે ઉછેરી શક્યા છે સફળતાપૂર્વક. 3.5 લાખ. હું એક માનું છું કે જે કામ સામે આવ્યું એ ભગવાને મોકલ્યું છે ને આપણે સિન્સિયરલી કરવાનું તો મજા આવે જ. મને તમે વાત કરી હતી કે હું આસ્તિક છું પણ કર્મયોગમાં મારું પેલું પ્રાધાન્ય છે. બિલકુલ બિલકુલ. તમે નાસ્તિક નથી. કર્મયોગ સમજાવો. તમારા મતે કર્મયોગ શું છે તમારા માટે? તમે જે કરો એ ટોટલ સિન્સિયરિટી સાથે કરો. 100% એફર્ટ. 100% સિન્સિયરિટી સાથે કરો. હું તો એટલું જ માનું છું. અને ફેલિયર થયે તો પાછા ઊભા થઈને કરવાનું, નિરાશ નહીં થવાનું. એમાં કર્મયોગમાં એમ કહે છે કે ફળ તારા હાથમાં નથી, પણ હું એમ કહું કે પહેલી વારમાં ફળ તારા હાથમાં નથી. જેમાં ઝાડ ઉગાડવાના ચાલુ કર્યા તો પહેલા વર્ષે જેટલા ઉગાડ્યા 100% મરી ગયા. સમ ખાવા માટે એક ઝાડે સર્વાઈવ નહોતું થયું, પણ ગીવઅપ નહીં કર્યું. શીખ્યા. અમે ડુંગર ઉપર, પથરા ડુંગર પર ચાલુ કર્યું હતું, તો એ અઘરું જ હતું કામ. આ તમે જે કીધું ને ધંધામાં, તો મારે વર્ષોથી ખેડૂતને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ આપવા હતા અને ટેકનિકલી એકદમ સરખું થયું, પણ ખેડૂતોએ કોઈ દિવસ એક્સેપ્ટ જ ના કર્યું. મને લાગે 25-30 વર્ષ સુધી એક્સેપ્ટ ના કર્યું, પણ મેં ગીવઅપ નહોતું કર્યું. ત્યારે પછી પાર્ક કરી દીધું. અત્યારે એ બધા પ્રોડક્ટમાં આવી રહ્યા છે ને એક્સેપ્ટેબિલિટી સારામાં સારી છે દુનિયાભરમાં. એટલે હું એમ જ કહું કે કંઈ ફળ કાલે નહીં મળે તમને, પણ જો સબ્જેક્ટ છોડશો નહીં તો કોઈ વાર 30 વર્ષે મળશે, કોઈ વાર 30 વર્ષે મળશે. હું એટલું જ માનું છું કે સ્ટાર્ટઅપમાં એક વસ્તુ તો 1000 દિવસની મહેનત પહેલાં કોઈ દિવસ સફળતા નહીં મળે. 1000થી વધશે, ઘટે તો લોટરી લાગી તમને. અને પહેલા વર્ષથી પ્રોફિટ થશે ને તમે પ્રોજેક્શન કર્યા હતા એ પ્રમાણે થશે, એ નહીં થાય એ એક્સેપ્ટ કરો. અને 1000 દિવસ સુધી હું રડીશ નહીં, ઊંધું માથું નાખીને મહેનત કરીશ તો સફળતા મળશે જ. 1000 દિવસ પછી કાં સફળતા મળશે કાં સફળતા તમને દેખાવા મળશે, મળી નહીં હોય તો કે હવે નજીક આવી ગઈ પોસિબિલિટી. પણ 1000 દિવસ તો તમે પોતે ચાલુ કર્યું છે પોતાનું, યાદ કરશો બેકવર્ડ તો 1000 દિવસની સ્ટ્રગલ તો હોય જ છે. બહુ ખરાબ હોય છે. ઘણી વાર ગભરાઈ જાય. અને લોસ ખમવાની તાકાત ના હોય તો પહેલેથી ધંધો ના કરતા. અમુક વાર લોસ ખમવી પડે. રાઈટ.
મોટિવેશન, ફ્યુલ કે ઇન્સ્પિરેશન એ ખરેખર તમારા માટે શું છે? હું છે ને હંમેશા એક આઈડિયા મને લાગે કે આ સાચો છે, એના પછી હું પાસ કે ફેલ હું જાતે જ કરું, ક્રેડિટ કે ડિસ્ક્રેડિટ હું જાતે જ આપું, બીજા કોઈ આપ્યું હોય કે ના આપ્યું હોય ફરક એટલે નથી રિવ્યુ પડતો જાતે જ મને. કરો. જાતે જ રિવ્યૂ કરું, અને લોકો સારું કે પણ મને ખબર હોય ખરાબ છે તો ખરાબ જ છે, બરાબર. અને સારું કર્યું હોય પછી જેણે જે કહ્યું હોય કે મને સારું જ લાગે, એમાં હું કહું કે શાબાશ, હું જાતે જ કહીશ મને. બ્રાન્ડિંગ અને માર્કેટિંગ એ પાછળથી તમે ચેલેન્જ કયો કે એ ફેક્ટર કયો પાછળથી આવ્યા, એના વિશે કંઈક કયો. અમારું કુટુંબ જે છે એ કેમિસ્ટ્રીનું કુટુંબ, એટલે R&D માટે ગમે તેટલું બજેટ સેન્કશન થાય, એમાં ફેલિયર બી ચાલે, પણ આ બ્રાન્ડિંગ માટે કોઈ બજેટ પાસ ન કરતું ત્યારે, જ્યારે મારે આ ચાલુ કરવું હતું. આમ બહુ એટલું ખરાબ બજેટ મળતું, એટલે પછી અમે બ્રાન્ડ રિકગ્નિશન ના હોય તો તમારા પ્રોડક્ટને કોઈ પ્રીમિયમ ના આપે. સારો પ્રોડક્ટ છે ખબર કઈ રીતે પડે? એટલે અમે ડેમો આપવાનું ચાલુ કર્યું સાયન્ટિસ્ટો જોડે, અનેક ડેમો આપ્યા, ને એમાં કોઈ રોકતું નહીં, કારણ કે સાયન્ટિફિક એક્ટિવિટી હતી. એટલે તમે ક્યાંય હોર્ડિંગ લગાડો કે ટીવીમાં આપો મારી કોમ્પિટિંગ બ્રાન્ડ, અને મારે ડેમોમાં એના કરતાં વધારે ખર્ચા કરવા હોય તો કરી શકતો. કુટુંબમાં હું યંગેસ્ટ હતો, એટલે તમે સમજી શકો છો કે ફેમિલી હાયરાર્કીમાં બોસ હોય જ બીજા. સમજી. અને કામ તો કરવું જ પડે છે, બ્રાન્ડિંગ માટે કામ કરવું જ પડે છે, ને એ કર્યું છે. બિઝનેસ કન્સલ્ટન્ટ હાયર કરવાની ક્યારે લાગ્યું કે તમે કર્યા છે? ના, ઘણા બધા ટાઈમ એન્ડ અગેન કર્યા છે, ટાઈમ એન્ડ અગેન. જુદા જુદા સ્ટેજ ઉપર જુદા જુદા લોકો જોઈએ, જેણે માર્કેટિંગ ને જોઈએ બ્રાન્ડિંગમાં હેલ્પ ગુરુ. કરી હા, હોય. ગુરુ તો જોઈએ જ આપણે માટે. હું સ્પીડમાં ડિપાર્ટમેન્ટ કહું છું, એનામાં કયા મેજર ચેન્જ ઓવર ધ ટાઈમ આવ્યા? ફોર એક્ઝામ્પલ, પેલું તો HR ડિપાર્ટમેન્ટ, એનામાં કેવું ચેન્જ આટલા વર્ષોમાં? એટલે પહેલા તો HR એન્ડ એડમિન કહેતા, અને ઇટ વોઝ એકચ્યુઅલી એડમિન અને પર્સોનલ. ધેર વોઝ નો HR ધેર. હ્યુમન્સ વર કન્સિડર્ડ એઝ ખાલી કામ કોસ્ટ, ઓકે. કે ભાઈ આ ખર્ચો છે. પણ હું બહુ જેન્યુઇનલી માનું છું કે દરેક માણસને મેં કાકાના કરતાં જોયો છે. કાકા કોઈ આદિવાસી છોકરાને પકડી લાવે જેને લખતા વાંચતા ના આવડતું હોય, ને એક દિવસ આજની થોડા વર્ષ પહેલાં એ રિટાયર થતાં સુધીમાં યુનાઇટેડ ફોસ્ફરસ, એટલે લગભગ 50-60 હજારની કંપની, એના R&D હેડ કરતા. એટલે એવા લોકોને પકડીને કાકાએ ટ્રેન કર્યા છે, ભણાવ્યા છે, મોકો આપ્યો છે. અને એ મેં પોતે જોયું છે, ને હું માનું છું કે દરેક વ્યક્તિમાં સ્ટ્રેન્થ છે, ને એની સ્ટ્રેન્થ ઉપર એને કામ કરો ને. ઇન્સ્ટેડ ઓફ કેચિંગ સમવન ડુઈંગ રોંગ, કેચ હિમ ડુઈંગ રાઇટ, હિમ ઓર હર, વોટ એવર. ઓકે. તો યુ વિલ રીઇન્ફોર્સ કે ભાઈ તારી આ સ્ટ્રેન્થ છે ને, આના પર તું વધારે ને વધારે આગળ વધે. એટલે હું હંમેશા કહું કે કોઈની ભૂલો શું કામ? તમને કન્સલ્ટન્સીની ફી નથી આપતો, તમે એને પગાર આપો છો, અને પાછા એની ભૂલો કાઢો છો. એના સ્ટ્રેન્થ ને એના વધારે, કરતાં એના સ્ટ્રેન્થ ઉપર કામ કરો ને. પગાર તો આપવાના જ છો, સ્ટ્રેન્થ ઉપર કામ કરશો તો એ દિલથી કામ કરશે. ઓપરેશન ડિપાર્ટમેન્ટ? ઓપરેશન ઇઝ ધ મોસ્ટ ક્રુશિયલ. ઇફ યુ આર ઇનએફિશિયન્ટ તો ના ચાલે. એના પર ફોકસ હોવું જોઈએ. હોવું જ જોઈએ. માર્કેટિંગ એન્ડ સેલ્સ, હવે જે લેટેસ્ટ ડિપાર્ટમેન્ટ, હા, એના પર કંઈ કહેશો? ના, બહુ સારા પ્રોફેશનલ્સ છે, એટલે હવે મારે બહુ નથી કરવું પડતું. પણ મેં પાસમાં ઘણું બધું કામ કર્યું છે, એટલે પેલી એક જૂની ઇમેજ હોય ને, પછી એની બધી આનામાં જનરેશન ગેપ ને ડિસિઝન नहीं, એમાં પછી દંત કથા भी હોય કે ભાઈ तुम नहीं बेचोगे तो खुद जाके बेच के आएगा, उसने पहले किया है. બરાબર. કચ્છી તરીકે કચ્છના લોકોને કોઈ મેસેજ આપવા માંગો છો? બસ આપણે પાછું કચ્છિયત લાવવાની જરૂર છે. અત્યારે જે આ બધી ઇન્ડસ્ટ્રી આવ્યા પછી આપણે માગવું, હડપવું, એ કચ્છિયત નથી. કાકી જ્યારે સૃજનમાં અહીંયા આપવા આવ્યા ત્યારે એ 3 વર્ષના દુકાળ પછી લોકોએ કીધું કે અમે મફતનું નહીં લઈએ, કામ આપો. એ માઇન્ડસેટ આજે છે છતાં પણ એકબીજામાં કોન્ફ્લિક્ટ થાય છે. હું વિલેજીસમાંથી આવું છું. જ્યારથી આ ટાવર્સ ને કંપનીઓ આવી ત્યારથી કુટુંબમાં કે ગામમાં ઝઘડા નતા. અમે એ વિટનેસ છીએ કે જ્યારે આવું કંઈક એક્સટર્નલ આવે છે, એના પછી જ્યારે કાંઈ નતું ત્યારે ભાઈ હતા, અને આજે ઘણા પ્રોબ્લેમ બધી જગ્યાએ. એટલે આપણે છે ને, સમૃદ્ધિ તો હવે કચ્છમાં આવવાની. આપણે સંસ્કાર જોડેની સમૃદ્ધિ હશે તો આપણે ખરેખર સારા કચ્છી કહેવાશે.